જુઓ, પેજ નંબર 41 છે ગાલા પેપર સેટનું, અને એનો ક્વેશ્ચન 43 છે. એમાં તમને એક આ સર્કલ આપ્યું છે અને ABCD એ ક્વોડ્રિલેટરલ છે. તો ક્વેશ્ચન એવું કહે છે કે ક્વોડ્રિલેટરલ ABCD ઇઝ ડ્રોન. એ ક્વોડ્રિલેટરલ ABCD ઇઝ ડ્રોન ટુ સર્કમસ્ક્રાઇબ એ સર્કલ. એટલે સર્કમસ્ક્રાઇબનો મતલબ બહારની સાઈડ. સર્કમસ્ક્રાઇબ એ સર્કલ, પણ કોણ? ક્વોડ્રિલેટરલ. તો આ ક્વોડ્રિલેટરલ સર્કમસ્ક્રાઇબ છે, એનો મતલબ ક્વોડ્રિલેટરલ બહારની સાઈડ છે, સર્કલ અંદર. પ્રૂવ એવું કરવાનું છે કે આ AB પ્લસ CD, એટલે આ બે ઓપોઝિટ સાઈડનું એડિશન ઇઝ ઇક્વલ ટુ BC પ્લસ AD. એટલે કે તમારે પ્રૂવ આવું કરવું છે, બે ઓપોઝિટ સાઈડનું એડિશન, આ બે ઓપોઝિટ સાઈડનું એડિશન ઇઝ ઇક્વલ ટુ આ બે ઓપોઝિટ સાઈડનું એડિશન, એવું તમારે પ્રૂવ કરવું છે. BC પ્લસ DA. ઓકે, તો થિયરમ 10.2, થિયરમ 10.2માં જે રૂલ છે એ રૂલ આ છે. જુઓ, આ એક્સટેરિયર પોઈન્ટમાંથી બે ટેન્જન્ટ પાસ થાય. એક્સટેરિયર પોઈન્ટ છે આ A, એમાંથી બે ટેન્જન્ટ પાસ થાય, એક AP અને એક AS. તો AP ની લેન્થ અને AS ની લેન્થ સેમ થાય, એવું થિયરમ 10.2માં છે. તો આની અંદર એ રૂલ યુઝ થશે, તો ધ્યાન આપજો. આ A એક્સટેરિયર પોઈન્ટ છે, તો A થી P નું ડિસ્ટન્સ, A થી S નું ડિસ્ટન્સ સેમ, એટલે AP ઇઝ ઇક્વલ ટુ AS. B એક્સટેરિયર પોઈન્ટ છે, તો BP અને BQ ની લેન્થ સેમ થાય. C એક્સટેરિયર પોઈન્ટ છે, એમાંથી બે ટેન્જન્ટ, એક CQ અને એક CR, તો CQ અને CR સેમ. D એક્સટેરિયર પોઈન્ટ છે, એમાંથી બે ટેન્જન્ટ, DR અને DS, તો DR અને DS સેમ થાય. તો આખામાં રીઝન એવું લખવાનું, થિયરમ 10.2. ઓકે, આપણે આ પ્રૂવ કરવું છે, તો આપણે સૌથી પહેલાં LHS લખશું. LHS ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ CD. હવે આ જે AB છે, AB એટલે AP પ્લસ PB. આ AB છે એ AP અને PB નું ટોટલ છે. તો આ જે AB છે એની જગ્યાએ લખશું AP પ્લસ PB પ્લસ આ જે CD છે, આ CD એટલે CR પ્લસ RD, CR પ્લસ RD. હવે RD ની જગ્યાએ તમે DR લખો તો ચાલે, CR ની જગ્યાએ RC લખો તો ચાલે, એ રીતે. હવે જો AP છે એની જગ્યાએ શું લખાય? AS. તો AP ની જગ્યાએ AS. PB, તો આ PB ની જગ્યાએ લખો BQ, તો આ PB ની જગ્યાએ લખો BQ પ્લસ આ CR, તો આ CR છે, CR ની જગ્યાએ લખો CQ. પછી આ DR છે, તો આ DR છે એની જગ્યાએ લખો આ DS. ઓકે, હવે તમારે પ્રૂવ શું કરવું છે? BC પ્લસ DA. તો BC એટલે શું? BC એટલે BQ પ્લસ QC. તો જુઓ, આ BQ પ્લસ QC, તો આપણે એની જગ્યાએ શું લખશું? BC. અને DA એટલે DS પ્લસ SA. તો જો આ DS પ્લસ SA એની જગ્યાએ શું લખાય? AD. તો BC અને DA આવી ગયો. તો આ થયો RHS. બરાબર છે? તો આ ફોર્મ્યુલા, આ જે ફોર્મ્યુલા છે ને એ ખાસ યાદ રાખજો. આ સમ ખાલી પ્રૂવ ધેટમાં જ પૂછાય છે એવું નથી. પ્રૂવ ધેટમાં તો 2-3 વાર બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો જ છે, પણ 1 માર્કરમાં પણ આ સમ પૂછાય છે. એટલે ઘણી વખત કેવું થાય, તમને આજે 4 સાઈડ આપી છે ને, એમાંથી કોઈ પણ 3 સાઈડની વેલ્યુ આપી હોય, કોઈ પણ 3 સાઈડની વેલ્યુ આપી હોય ને ફોર્થ સાઈડ શોધવાની હોય, તો હું તમને સમજાવું. માનો કે AB આપ્યો છે 3, આ આપ્યો છે 8, આની વેલ્યુ આપી છે 9. તમારે ફાઇન્ડ કરવાની છે આ AD સાઈડ, ફોર્થ સાઈડ શોધવી છે. 3 સાઈડ આપી છે, તો તમારે આ ફોર્મ્યુલામાં વેલ્યુ લખી નાખવાની.
AB પ્લસ CD ઇઝ ઇક્વલ ટુ BC પ્લસ DA, આ ફોર્મ્યુલા. તો આ AB કેટલો છે 3, આ CD કેટલો છે તો કે 9, આ BC કેટલો છે 8, આ DA ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો 3 પ્લસ 9 12, 3 પ્લસ 9 12, અને 8 પ્લસ છે અને આ બાજુ લાવશું તો માઇનસ, 12 માઇનસ 8 એટલે 4, એટલે DA ની વેલ્યુ થઈ 4. તો આ ફોર્થ સાઈડ આવી ગઈ. બરાબર. તો આ ક્વેશ્ચન નંબર હતો 43, પેજ નંબર 41. ચલો 50 નંબરનો ક્વેશ્ચન છે. 50 નંબરનો ક્વેશ્ચન છે પેજ નંબર 42. The sum of the fourth and eighth terms of an AP is 24. સાંભળજો, સમનો મતલબ પ્લસ. સમ ઓફ ધ ફોર્થ ટર્મ એટલે A4, એન્ડ ધ એઇથ ટર્મ એટલે A8 ટર્મ કે છે. સમ ઓફ ધ ફોર્થ એન્ડ એઇથ ટર્મ્સ, તો આ ફોર્થ ટર્મ એઇથ ટર્મ્સ એનો સમ ઓફ એન AP ઇઝ 24, એટલે આ બેનું ટોટલ તમને આપ્યું છે 24. એન્ડ ધ સમ ઓફ ધ, સમ મતલબ પ્લસ, સમ ઓફ ધ સિક્સ્થ એન્ડ 10th ટર્મ, તો સિક્સ્થ ટર્મ એટલે A6 અને 10th ટર્મ એટલે A10 કેટલો છે 44, આ તમને આપ્યું છે. ફાઇન્ડ ધ ફર્સ્ટ 3 ટર્મ્સ ઓફ ધ AP, પહેલા 3 ટર્મ શોધવાની, ફર્સ્ટ 3 ટર્મ્સ ઓફ ધ AP તમારે શોધવાનું છે. તો આની અંદર કઈ મેઇન ફોર્મ્યુલા યુઝ થશે? AN. અહીંયા લખું છું મેઇન ફોર્મ્યુલા, AN ઇઝ ઇક્વલ ટુ A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D, આ ફોર્મ્યુલા યુઝ થશે. બરાબર. અને આમાં હું ડાયરેક્ટ વેલ્યુ લખીશ. તો જો અહીંયા n છે તો આ n માઇનસ 1 છે, એટલે અહીંયા જે નંબર લખશો એના કરતાં આ એક નંબર કેવો હશે? નાનો. એટલે આ 5 હોય તો આ 5 માઇનસ 1 4 હશે. તો એ રીતે જુઓ, અહીંયા A4 એટલે અહીંયા એની જગ્યાએ 4 લખો, એટલે A પ્લસ 4 માઇનસ 1, તો 4 માઇનસ 1 શું થાય? 3, એટલે A પ્લસ 3D, તો આ A4 ની વેલ્યુ. હવે A8 એટલે અહીંયા એની જગ્યાએ 8, અહીંયા 8 માઇનસ 1 એટલે 7, એટલે A8 એટલે A પ્લસ 7D ઇઝ ઇક્વલ ટુ 24. ઓકે. A પ્લસ A 2A, 3D પ્લસ 7D એટલે 10D ઇઝ ઇક્વલ ટુ 24. આ બધાને 2 થી ડિવાઈડ કરો તો 2/2 1, 10 ને 2 થી ડિવાઈડ કરો 5, 24 ને 2 થી ડિવાઈડ કરો 12. તો આ એક ઇક્વેશન થયું A અને D નું. આવી સેમ પ્રોસેસ અહીંયા થશે. A6 એટલે A પ્લસ 6 માઇનસ 1 એટલે 5D, A10 એટલે A પ્લસ 10 માઇનસ 1 એટલે 9D ઇઝ ઇક્વલ ટુ 44. તો એમાં A એડ કરો, A પ્લસ A એટલે 2A, 5Dમાં 7D એડ કરો તો 5 પ્લસ 9 14D ઇઝ ઇક્વલ ટુ 44. આ બધાને 2 થી ડિવાઈડ કરો તો 2/2 1, 14 ને 2 થી ડિવાઈડ કરો 7, 44 ને 2 થી ડિવાઈડ કરો 22. તો આ બીજું ઇક્વેશન થયું. બંને ઇક્વેશનમાં A અને D આવે છે. બંને ઇક્વેશનમાં A અને D આવે છે એટલે મેથડ ઓફ એલિમિનેશન મેથડથી આને સોલ્વ કરવાનું. તો આ A પ્લસ 5D અહીંયા લખું છું, પણ અહીંયા જો અહીંયા 5D છે ને અહીંયા 7D છે, તો બંનેમાં ગ્રેટર નંબર કયો છે? 7D. એટલે તમારે એને પહેલાં લખો, પછી આ લખો A પ્લસ 5D ઇઝ ઇક્વલ ટુ 12. હવે માઇનસ માઇનસ માઇનસ, આવું કેમ કર્યું? કારણ કે આ બંનેની સાઇન સેમ છે. A
એ તો સેમ છે પણ બંનેની સાઇન પણ સેમ છે. સાઇન સેમ હોય તો કટ ના થાય. આપણે કટ કરવું છે એટલે આ પ્લસ છે એનું માઇનસ, આ પ્લસ છે એનું માઇનસ, આ પ્લસ છે એનું માઇનસ, સાઇન બદલી નાખવાની. તો એ માઇનસ એ કટ, 7D માઇનસ 5D. તો 7માંથી 5 ને માઇનસ કરો તો 2D. 22માંથી 12 માઇનસ કરો 10. 2 આના ડિવાઈડમાં જાય તો D ઇઝ ઇક્વલ ટુ 10/2 એટલે 5. તો Dની વેલ્યુ થઈ 5. ઓકે, હવે આ Dની વેલ્યુ છે આ બે ઇક્વેશન અથવા તો આ બે ઇક્વેશન બંને સેમ છે. બેમાંથી કોઈ પણ એકમાં લખાય. બે ઇક્વેશનમાંથી કોઈ પણ એક ઇક્વેશનમાં લખવાની વેલ્યુ. તો આ Dની વેલ્યુ 5. તો A પ્લસ 5 આ Dની જગ્યાએ 5 ઇઝ ઇક્વલ ટુ 12. 5 5 ઝા 25. તો આ પ્લસ 25 છે ને ઇક્વલ ટુની પાછળ લઈ જાઓ તો માઇનસ. એક માઇનસ છે એક પ્લસ છે એટલે સબટ્રેક્ટ 25માંથી 12 માઇનસ થાય તો 13, પણ સાઇન ગ્રેટર નંબરની. સબટ્રેક્શન કરો તો ગ્રેટર નંબરની સાઇન લખાય એટલે -13. તો આ એ આવી ગયું. તો તમારી જોડે ફર્સ્ટ ટર્મ આવી ગઈ, ડી પણ છે. ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે ફર્સ્ટ 3 ટર્મ ફાઇન્ડ કરો, પહેલી 3 ટર્મ. તો એ એટલે ફર્સ્ટ ટર્મ -13, સેકન્ડ ટર્મ એ પ્લસ ડી. ફર્સ્ટ ટર્મમાં ડી એડ કરો તો સેકન્ડ ટર્મ મળે, ફર્સ્ટ ટર્મમાં ડી એડ કરો તો સેકન્ડ ટર્મ મળે. તો એ છે -13 પ્લસ ડીની જગ્યાએ 5. તો માઇનસ પ્લસ માઇનસ, તો 13માંથી 5 ને માઇનસ કરો તો 8, અને સાઇન ગ્રેટર નંબરની એટલે માઇનસ. હવે જે આ સેકન્ડ ટર્મ આવી, આ એ પ્લસ ડી એ સેકન્ડ ટર્મ છે. સેકન્ડ ટર્મમાં ડી એડ કરો તો થર્ડ ટર્મ મળે. A3 એટલે થર્ડ ટર્મ, A2 એટલે સેકન્ડ ટર્મ. તો સેકન્ડ ટર્મમાં ડી એડ કરીએ તો સેકન્ડ ટર્મ છે -8 પ્લસ ડી છે 5. તો માઇનસ પ્લસ માઇનસ 8 માઇનસ 5 એટલે 3, અને ગ્રેટર નંબરની સાઇન -3. આન્સર. તો ફર્સ્ટ ટર્મ થઈ -13, સેકન્ડ ટર્મ થઈ -8, અને થર્ડ ટર્મ થઈ -3. આ ક્વેશ્ચન હતો પેજ નંબર 42માં 50 નંબરનો. પેજ નંબર 31 છે, પેજ નંબર 31 છે એનો ક્વેશ્ચન 2 છે. સાંભળજો. ઇફ આલ્ફા એન્ડ બીટા આર ધ રૂટ્સ ઓફ ધ ઇક્વેશન. તમને આ ઇક્વેશન આપ્યું છે, તમને આ ઇક્વેશન આપ્યું છે, એમાં આલ્ફા અને બીટા રૂટ્સ છે. રૂટ્સ પણ બોલાય, ઝીરોસ પણ બોલાય, બરાબર છે, અને સોલ્યુશન પણ બોલાય. અને બીજું એવું કીધું છે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા. આ પણ તમને ક્વેશ્ચનમાં આપ્યું છે. તમારે ફાઇન્ડ કરવાનું છે કેની વેલ્યુ. તમારે કેની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો જો x² ની જોડે હોય એને કહેવાય a. x² નો જે કોએફિશિયન્ટ હોય એને a કહેવાય. x નો જે કોએફિશિયન્ટ હોય એને b કહેવાય. x ની જોડે છે ને 2k + 1, તો એને b કહેવાય. અને c એટલે કોન્સ્ટન્ટ, એટલે કે જેમાં x² ને x ના આવે. અહીંયા x² છે, અહીંયા x છે, તો આની અંદર x² કે x નથી, તો આખાને કહેવાય c. સાઇન ધ્યાનમાં લેવાની, આ માઇનસ, તો માઇનસ બ્રેકેટમાં k + 5. અહીંયા એક મિસ્ટેક્સ બધા લોકો કરે છે, અહીંયા x² જોડે લખે છે, એ ના લખાય. અહીંયા x પણ જોડે લખે છે, એવું ના લખાય. x² ની જોડે જે નંબર હોય ને એને a કહેવાય, x ની જોડે જે નંબર હોય ને એને b કહેવાય. આ પ્લસ છે એટલે આ પ્લસમાં છે, પણ આ માઇનસ છે એટલે c ની વેલ્યુ માઇનસમાં થઈ. હવે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા, આ તમને આપ્યું છે ક્વેશ્ચનમાં. તો આલ્ફા પ્લસ બીટા એટલે સમ ઓફ 2 ઝીરોઝ. આલ્ફા પ્લસ બીટા એટલે સમ ઓફ 2 ઝીરોઝ, અને એની ફોર્મ્યુલા છે -b/a. આલ્ફા ઇન્ટુ બીટા એટલે પ્રોડક્ટ ઓફ 2 ઝીરોઝ, એની ફોર્મ્યુલા છે c/a. ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. બંનેનો ડિનોમિનેટર સેમ છે, ઇક્વલ ટુની બંને બાજુ ડિનોમિનેટર સેમ છે એટલે કટ. તો
માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ સી. માઇનસ સાઇન એમને બી છે, બીની વેલ્યુ છે 2k+1, તો આ માઇનસ સાઇન આ બેયને લાગે, આ માઇનસ સાઇન આ બંનેને લાગે, એટલે -2k - 1 ઇઝ ઇક્વલ ટુ સી. સીની વેલ્યુ છે આ માઇનસ બ્રેકેટમાં k+5. અહીંયા આપણે એક પ્રોસેસ કરી હોત ને તો વધારે સારું હોત. સાંભળો, આવું ના કરીએ. આ માઇનસ એમને એમ રાખીએ, હમણાં આ માઇનસ એમને એમ રાખીએ, બીની જગ્યાએ 2k+1 લખીએ. આ થોડું ઇઝી પડશે. તો જો બંને બાજુ માઇનસ આવી, કટ કરી દેવાની, બંને બાજુની માઇનસ સાઇન કટ કરી દો. હવે કે વન સાઈડ 2k અને આ કે છે પ્લસમાં, એને એક આગળ લાવો તો પ્લસવાળું માઇનસ, 5ને ત્યાં રાખો, 1 પ્લસ છે ને ઓલી બાજુ લઈ જાઓ તો -2k - 1k. 2k માંથી 1k માઇનસ થાય તો આવશે k, અને 5 માંથી 1 માઇનસ થાય તો 4, એટલે k ની વેલ્યુ 4. પેજ નંબર 31 છે એનો 8 નંબર, પેજ 31 એનો 8 નંબર. આ તમને ક્વેશ્ચન આપ્યો છે. એમાં એવું કહે છે સમ એન્ડ ધ પ્રોડક્ટ ઓફ ધ ઝીરોઝ ઓફ ધ પોલિનોમિયલ આર ઇક્વલ. સમ એન્ડ ધ પ્રોડક્ટ ઓફ ધ ઝીરોઝ એટલે આના ઝીરોઝનો સમ અને આ ઝીરોઝની પ્રોડક્ટ સેમ છે, ઇક્વલ છે, એવું ક્વેશ્ચનમાં કીધું છે. તો સમ ઓફ ટુ ઝીરોઝ -b/a, પ્રોડક્ટ ઓફ ટુ ઝીરોઝ c/a, બંનેનો ડિનોમિનેટર સેમ છે એટલે કટ થાય. આ માઇનસ સાઇન એમને. હવે બીનો મતલબ એક્સનો કોએફિશિયન્ટ. આ જે બી છે એમાં એક્સનો કોએફિશિયન્ટ આવે તો આ એક્સને નહીં લેવાનો, આ એક્સને નહીં લેવાનો, તો આ માઇનસ ઇન્ટુ k+3. આ સી છે 5k - 1, બરાબર. હવે આ માઇનસ સાઇન તમારે અંદર એપ્લાય કરવી પડશે. એટલે માઇનસ કે માઇનસ પ્લસ માઇનસ. હવે કે વાળા કે છે વન સાઈડ, આ 5k - k ને આમ લેશો તો શું થશે પ્લસ, -1 ને આમ લાવશો તો +1 અને -3, તો 1 - 3 એટલે -2 અને 5k + k એટલે 6k. તો 6 મલ્ટીપ્લાયમાંથી આમ જશે તો ડિવાઈડમાં. હવે આને કટ કરો તો 2 * 1 = 2, 2 × 3 = 6 એટલે -1/3 એ થશે k ની વેલ્યુ, બરાબર છે. ક્વેશ્ચન નંબર 16 છે 31, પેજ નંબર 31, ક્વેશ્ચન 16. The probability of having 53 Mondays in the year 2020 is 3/7. True, false? 2020 તો લીપ યર છે કે નહીં એ પહેલાં નક્કી કરો. તો છેલ્લા 2 ડિજિટ, યરના છેલ્લા 2 ડિજિટ, તો અહીંયા યર છે 2020, તો એના છેલ્લા 2 ડિજિટ છે 20. તો છેલ્લા 2 ડિજિટ જો 4 વડે ડિવિઝિબલ હોય તો લીપ યર. યરના છેલ્લા 2 ડિજિટ 4 થી ડિવિઝિબલ હોય તો લીપ યર. તો 20 છે 4 થી ડિવાઈડ થાય છે એટલે આ લીપ યર છે, લીપ યર છે, બરાબર. હવે જો લીપ યર હોય તો ટોટલ ડેઝ 366, લીપ યર હોય તો ટોટલ ડેઝ 366. હવે ક્વેશ્ચનની અંદર એવું છે કે એમાં મંડે કેટલા છે, એટલે ટોટલ ડેઝ 7 હોય એટલે 7 વડે ડિવાઈડ કરો. 7 × 5 = 35, 6 - 5 1, ઉપર 6, 7 × 2 = 14 એટલે રિમાઇન્ડર આવ્યું 2. જે રિમાઇન્ડર આવે ને એ ઉપર લખવાનું, જે રિમાઇન્ડર આવે એ ઉપર લખવાનું અને નીચે 7, એટલે એની પ્રોબેબિલિટી થઈ. એટલે તમને ક્વેશ્ચનમાં 3/7 આન્સર આપ્યો હતો કે એની પ્રોબેબિલિટી 3/7 છે એવું આપ્યો હતો, પણ ખરેખર આન્સર 2/7 છે. એટલે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. એટલે ખાસ એ યાદ રાખવાનું, અહીંયા 7 થી કેમ ડિવાઈડ કર્યું, કારણ કે ટોટલ ડેઝ 7 હોય, સન્ડે મંડે ટ્યુઝડે એ રીતે ટોટલ ડેઝ 7 હોય એટલે 7 થી ડિવાઈડ થાય. 366 કેમ કર્યું, કારણ કે લીપ યર છે. જો લીપ યર ના હોય તો 365 ડેઝ લેવાના.
નીચે જે રિમાઇન્ડર આવે એ ઉપર ન્યુમિરેટરમાં લેવાનું. હવે ઉપર 52 છે એનો મતલબ એમ કે 52 વીક્સ તો છે જ, અથવા બીજી રીતે કહું તો 52 મંડે તો આવે જ. આની અંદર 52 મંડે તો છે જ, પણ આજે બાકીના 2 દિવસ વધ્યા ને એમાં કોઈ એક દિવસ મંડે હોવો જોઈએ, તો અહીંયા આન્સર 53 થઈ જાય. એટલે કે પ્રોબેબિલિટી 2/7 આવે, 3/7 આવે નહીં. બરાબર છે. માની લ્યો કે એમ કીધું કે મંડે ના હોય એની પ્રોબેબિલિટી, મંડે ના હોય એની પ્રોબેબિલિટી પૂછે તો અહીંયા જે આન્સર આવ્યો હોય ને એને 7 માંથી માઇનસ કરી દેવાનો. બરાબર છે. એટલે આમ જોવા જઈએ તો આ 6/7 લખાય, 6/7 લખાય. કેમ 6/7? મંડે ના હોય એનો મતલબ બાકીના 7, એટલે કે 7 દિવસમાંથી બાકીનો કોઈ પણ દિવસ હોય એટલે 6/7 એનો આન્સર આવે. બરાબર છે. એમાં આ રિમાઇન્ડર શું આવે છે એને જોવાની જરૂર નથી. ચલો, ક્વેશ્ચન નંબર 20 છે, પેજ નંબર 32. પેજ નંબર 32, ક્વેશ્ચન 20. ઇફ ધ મીન ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર ઇઝ 5n + 9. તમને મીન આપ્યો છે 5n/9, તો આ n ની વેલ્યુ કેટલી? બરાબર છે. મીન આપ્યો છે, શેનો મીન શોધવાનો છે? ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર. હવે એકચ્યુઅલી મીનની ફોર્મ્યુલા છે x બાર = σxi/n. 5th ચેપ્ટરમાં એવું આવ્યું કે સમ ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર, સમ ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર એની ફોર્મ્યુલા છે n × n + 1 / 2. આ ફોર્મ્યુલા 5th ચેપ્ટરમાં સમ ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર. તો x બાર = σxi/n. σxi કોનો? સિગ્મા એટલે ટોટલ. કોનું ટોટલ? n નેચરલ નંબરનું. તો n નેચરલ નંબરનું ટોટલની ફોર્મ્યુલા આ છે. તો n × n + 1 / 2. આ ડિવિઝનની સાઇન, નીચે n. હવે આ જે છે એ આની સાથે મલ્ટીપ્લાય થાય એટલે n × n + 1. તો આ 2 છે એ n સાથે મલ્ટીપ્લાય થાય, આ n કટ થશે. હવે ક્વેશ્ચનમાં તમને મીન આપ્યો છે, મીન તમને આપ્યો છે કેટલો છે? 5n/9. એટલે આની જગ્યાએ લખશો 5n/9. ડન. હવે આ 2 ડિવિઝનમાં તો સામે મલ્ટીપ્લાયમાં ક્રોસ મલ્ટીપ્લાય કરીએ છીએ. આ 2 સામેનાને મલ્ટીપ્લાય, તો 2 × 5 = 10n. અને આ જે 9 છે ડિવિઝનમાં એ સામેના જોડે મલ્ટીપ્લાય થાય, તો આ 9n, 9 × 1 = 9 એટલે 9n + 9. હવે 9n પ્લસ છે ને આ બાજુ લઈ જાઓ તો માઇનસ, તો આ 10n - 9n અને આ 9 એમનેમ. તો 10n માંથી 9n માઇનસ કરો તો આવશે n અને આન્સર આવશે 9. એટલે n ની વેલ્યુ 9 આવશે જે તમારે શોધવાની હતી. ક્વેશ્ચન નંબર 36, પેજ નંબર 32. ક્વેશ્ચન 36, પેજ નંબર 32. A solid is in the shape of a cone. એક સોલિડ છે જેમાં બે શેપ છે, એક કોન છે. સ્ટેન્ડિંગ ઓન એ હેમિસ્ફિયર. સ્ટેન્ડિંગ ઓન એ હેમિસ્ફિયર એટલે કોન છે શેના પર છે? હેમિસ્ફિયર પર છે. બરાબર છે. વિથ બોથ ધેર રેડાઈ બીઇંગ ઇક્વલ ટુ 1. બંનેની રેડિયસ 1 છે એવું કહે છે. એન્ડ ધ હાઇટ ઓફ ધ કોન ઇઝ ઇક્વલ ટુ ઇટ્સ રેડિયસ. કોનની હાઇટ રેડિયસ જેટલી છે, એટલે રેડિયસ 1 છે તો હાઇટ પણ 1 થઈ. ક્વેશ્ચન એવું પૂછે છે, ફાઇન્ડ ધ વોલ્યુમ ઓફ ધ સોલિડ. ફાઇન્ડ ધ વોલ્યુમ ઓફ ધ સોલિડ ઇન ટર્મ્સ ઓફ પાઈ. તો વોલ્યુમ ઓફ સોલિડ, તો આની અંદર બે શેપ છે, એક કોન છે ને એક હેમિસ્ફિયર છે. એટલે અહીંયા લખવાનું વોલ્યુમ ઓફ કોન, આખું લખવાનું, આવું શોર્ટમાં નહીં ચાલે. વોલ્યુમ ઓફ કોન
પ્લસ વોલ્યુમ ઓફ સ્ફિયર. હવે કોનના વોલ્યુમની ફોર્મ્યુલા 1/3πr²h કોનનું વોલ્યુમ, સ્ફિયરનું વોલ્યુમ તો 4/3πr³. હવે બંનેની અંદર 1/3π એમને r ની જગ્યાએ 1 સ્ક્વેર, h ની જગ્યાએ 1, 4/3π r ની જગ્યાએ 1. આન્સર આપણે પાઈમાં લાવવાનો છે એટલે પાઈની વેલ્યુ નથી લખતા. હવે જો 1 નો સ્ક્વેર 1 ઇન્ટુ 1 એટલે 1, એટલે ફક્ત આવશે 1/3π અને એ રીતે 1 નો ક્યુબ 1 એટલે તમારે અહીંયા આન્સર આવશે 4/3π. એક મિસ્ટેક્સ આપણે એવી કરી છે, અહીંયા હેમિસ્ફિયર કર્યું છે. ક્વેશ્ચનમાં તમને હેમિસ્ફિયર કીધું છે તો મારે અહીંયા સ્ફિયરમાંથી શું કરી દેવું પડશે? હેમિસ્ફિયર. એટલે આ 4/3 છે એની જગ્યાએ શું કરી દેવું પડશે? 2/3. અહીંયા 4/3 છે એની જગ્યાએ 2/3, અહીંયા 4/3 છે એની જગ્યાએ 2/3. આટલો જ ચેન્જ. હવે તમે જુઓ બેનો ડિનોમિનેટર સેમ છે, બંનેનો ડિનોમિનેટર સેમ છે એટલે 1π પ્લસ 2π, તો 1π માં 2π એડ થાય તો આન્સર આવે 3π અને ડિનોમિનેટરમાં 3 છે એ 1 ટાઈમ લખવાનો. બંનેમાંથી 3 3 કટ થાય એટલે આન્સર આવશે પાઈ. એટલે આ સોલિડનું વોલ્યુમ થશે પાઈ. ડન. ઓકે, પેજ નંબર 33 છે એનો ક્વેશ્ચન નંબર 42 છે. પેજ 33 ક્વેશ્ચન 42. ફાઇન્ડ ધ રેશિયો ઇન વિચ ધ લાઇન સેગમેન્ટ જોઇનિંગ A and B. લાઇન સેગમેન્ટ જોઇનિંગ A and B, તો A છે 1 - 5 અને B છે -4,5. તો ફાઇન્ડ ધ રેશિયો શોધવાનો છે. ફાઇન્ડ ધ રેશિયો ઇન વિચ ધ લાઇન સેગમેન્ટ જોઇનિંગ A and B ઇઝ ડિવાઇડેડ બાય ધ એક્સ એક્સિસ. આ લાઇન સેગમેન્ટને ડિવાઈડ કરનાર કોણ છે? એક્સ એક્સિસ. એટલે કે જે ડિવિઝન પોઈન્ટ છે P, ડિવિઝન પોઈન્ટ P છે એ એક્સ એક્સિસ પર હશે અને જ્યારે પોઈન્ટ એક્સ એક્સિસ પર હોય ત્યારે એનો એક્સ કોઓર્ડિનેટ હોય પણ એક્સ એક્સિસ પર y0 હોય, એક્સ એક્સિસ પર y0 હોય. એટલે આને ડિવાઈડ કરતું જે પોઈન્ટ છે એ એક્સ એક્સિસ પર છે એટલે એના કોઓર્ડિનેટ x, 0 છે. ઓલ્સો ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ ઓફ ધ પોઈન્ટ ઓફ ડિવિઝન. રેશિયો બી શોધવાનો છે અને ઓલ્સો ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ ઓફ ધ પોઈન્ટ ઓફ ડિવિઝન, એટલે જે આ ડિવિઝન પોઈન્ટ છે એનો એક્સ કોઓર્ડિનેટ શોધવાનો. બંને વસ્તુ શોધવાની છે. તો જે 0 છે એની પ્રોસેસ પહેલાં કરવાની, જે 0 છે એની પ્રોસેસ પહેલાં કરવાની અને 0 છે એ y કોઓર્ડિનેટ છે એટલે y ઇઝ ઇક્વલ ટુ m1y2 પ્લસ m2y1 અપોન m1 પ્લસ m2 y. ફરીવાર જે 0 છે એની પ્રોસેસ પહેલાં કરવાની, એનાથી રેશિયો મળશે. રેશિયો એટલે 0 એ શું છે? y કોઓર્ડિનેટ છે. તો અહીંયા y કોઓર્ડિનેટ 0, m1 પ્લસ આ m2 નીચે m1 પ્લસ m2. હવે આ x1 આ y1 આ y1 આ x2 આ y2 એટલે આપણે આ y2 છે 5, આ y2 ની જગ્યાએ 5 અને આ y1 ની જગ્યાએ -5. હવે આ m1 પ્લસ m2 ડિનોમિનેટર છે, સામે 0 જોડે મલ્ટીપ્લાયમાં જાય તો આ ડિનોમિનેટર 0 સાથે મલ્ટીપ્લાય થાય તો 0 થઈ જાય. 5m1 માઇનસ 5m2. હવે માઇનસ છે એ ઇક્વલ ટુની આગળ આવે તો શું થઈ જાય? પ્લસ. એટલે m1 અપોન m2 લાવવાનો છે આપણે. m1 અપોન m2 લાવવાનો છે એટલે m1 એક સાઈડ, m2 બીજી સાઈડ. ઓકે, m1 અપોન m2 એટલે આ m2 છે અહીંયા મલ્ટીપ્લાયમાંથી ક્યાં જાય? ડિવિઝનમાં. ડન. તો આ 5 ત્યાં ત્યાં રહ્યો, આ જે 5 છે એ અહીંયા છે, આ 5 આના મલ્ટીપ્લાયમાંથી આમ જાય તો ડિવાઈડમાં એટલે 5 5 કટ થાય એટલે ઉપર નીચે કંઈ ના વધે એટલે 1 અપોન 1 એટલે m1 is to m2, m1 is to m2 is equal to 1 is to 1. તો આ છે રેશિયો.
હવે ડિવિઝન પોઈન્ટના કોઓર્ડિનેટ શોધવાના છે. તો આ પી ડિવિઝન પોઈન્ટ છે. ડિવિઝન પોઈન્ટ એક્સ એક્સિસ પર છે એટલે આ એક્સ શોધવાનો. એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ m1x2 પ્લસ m2x1 અપોન m1 પ્લસ m2. હવે આ m1 છે ની જગ્યાએ 1 અને m2 ની જગ્યાએ 1. તો આ 1, m2 ની જગ્યાએ 1, m1 ની જગ્યાએ 1, m2 ની જગ્યાએ 1. આ x1, આ x2. તો આ x2 ની જગ્યાએ -4, x1 ની જગ્યાએ 1. તો -4 અને 1 નો મલ્ટીપ્લાય -4, 1 ને 1 નો મલ્ટીપ્લાય 1, નીચે 1 + 1 2, -4 + 1 કરો તો આન્સર આવશે -3/2. તો આ જે p છે, જે ડિવિઝન પોઈન્ટ છે, જેનો x કોઓર્ડિનેટ કયો આવ્યો? આ x કોઓર્ડિનેટ છે. કેટલો છે? -3/2 અને y 0 છે. તો આ ડિવિઝન પોઈન્ટના કોઓર્ડિનેટ આવ્યા. અને તમને રેશિયો શોધવાનો હતો 1:1. હવે માની લ્યો તમને ક્વેશ્ચનમાં એવું કીધું હોત કે ડિવાઇડેડ બાય ધ વાય એક્સિસ. ડિવાઇડેડ બાય ધ વાય એક્સિસ. જો વાય એક્સિસ ડિવાઈડ કરે એવું કીધું હોત તો એનો x 0 હોત, કારણ કે વાય એક્સિસ પર x 0 આવે અને y ની વેલ્યુ શોધવાની. તો જે અહીંયા 0 છે એ ક્યાં છે? x ની પોઝિશન પર. એટલે તમારે પહેલાં આ ફોર્મ્યુલા યુઝ કરાય x વાળી, અને x ની જગ્યાએ 0 લઈને તમારે પ્રોસેસ કરશો તો તમને m1 m2 નો રેશિયો મળશે. પછી આ y ની વેલ્યુ શોધવાની, એટલે y ની ફોર્મ્યુલા પછી આવે. જો પેજ નંબર 35 એનો 6, પેજ 35 એનો 6, ધ મીન ઓફ, મીન એટલે x બાર, ધ મીન ઓફ 7 ઓબ્ઝર્વેશન. 7 ઓબ્ઝર્વેશન એટલે ઓબ્ઝર્વેશન ટોટલ 7 છે એટલે એને n કહેવાય. ઇફ મીન ઓફ 7 ઓબ્ઝર્વેશન્સ ઇઝ 28 ઇન્ક્લુડિંગ 1 ન્યૂ ઓબ્ઝર્વેશન. એક ઓબ્ઝર્વેશન નવું એડ કરવાનું છે. ઇન્ક્લુડિંગ 1 ન્યૂ ઓબ્ઝર્વેશન, ધ મીન ઓફ ઓલ ઓબ્ઝર્વેશન મતલબ 7 ઓબ્ઝર્વેશન બીકમ્સ 30. એટલે હવે એક ઓબ્ઝર્વેશન નવું એડ કર્યું. પહેલાં 7 હતા, એક ઓબ્ઝર્વેશન એડ કર્યું એટલે 8 થયા. એનો મીન આપ્યો છે 30. તમારે ફાઇન્ડ એવું કરવાનું છે કે તમે જે નવું ઓબ્ઝર્વેશન એડ કર્યું એ કયું છે? વોટ ઇઝ ધ ન્યૂલી એડેડ ઓબ્ઝર્વેશન? તો હવે આ n અને x બાર આ બંનેને કમ્બાઇન્ડ કરો તો ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n. x બાર એટલે મીન. જો x બારને મીન પણ કહેવાય, એવરેજ પણ કહેવાય. તમે જે પર્સન્ટેજ શોધો છો 100માંથી તમારે જ્યારે માર્ક્સ આવે છે એમાં તમે જ્યારે પર્સન્ટેજ શોધો છો ને, તો જે 7 સબ્જેક્ટ્સના જે માર્ક્સ છે એનું ટોટલ કરો તો એ સિગ્મા xi કહેવાય. 7 સબ્જેક્ટ્સનું જે ટોટલ કરો છો ને એ સિગ્મા xi કહેવાય. નીચે તમે n એટલે 7 સબ્જેક્ટ છે એટલે 7. એટલે તમે એને ડિવાઈડ કરો તો જે આન્સર આવે ને એને x બાર કહેવાય. એટલે તમારા માટે પર્સન્ટેજ થયા. ડન? ઓકે. તો સિગ્મા xi છે, શોધવાનો છે આપણે. n તમને આપ્યો છે 7, તો આ સામે મલ્ટીપ્લાય થશે. 28 × 7 કરો તો સિગ્મા xi 7 8 ઝા 56 કેરી 5, 7 2 ઝા 14, 14માં 5 એડ કરો તો 19. તો આ સિગ્મા એટલે ટોટલ સમ. તો કેટલા ઓબ્ઝર્વેશનનો સમ છે? 7 ઓબ્ઝર્વેશનનો આ સમ છે. હવે n ની વેલ્યુ 8, એક ઓબ્ઝર્વેશન નવું એડ કર્યું તો પહેલાં 7 હતા, હવે 8 થઈ ગયા. એનો મીન આપ્યો છે. તો ફરી મીનની ફોર્મ્યુલા x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n. તમે આમ પણ કરી શકો, આ n સામે મલ્ટીપ્લાયમાં લઈ જાઓ તો n મલ્ટીપ્લાય x બાર એટલે સિગ્મા xi. એમાં n ની વેલ્યુ છે 8, x બારની વેલ્યુ છે 30. જ્યારે મલ્ટીપ્લાયમાં 0 આવે ને કોઈ નંબરની પાછળ તો પહેલાં 0 લખી નાખો. જો 0 નહીં લખો ને તો ક્યારેક મિસ્ટેક થશે. સમજાવું. માની લો કે 40 × 50 છે તો ઘણા સ્ટુડન્ટ્સ આનો 200 આન્સર બોલે છે, બરાબર છે? એના બદલે તમે એવું કરો, પહેલાં 0 0 લખી નાખો. હવે મલ્ટીપ્લાય કરો, 4 5 ઝા 20,
તો જ્યારે પણ 0 આવે તો પહેલાં 0 તમે લખી નાખો અને પછી જ બાકીના 2 ડિજિટનો મલ્ટીપ્લાય કરો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 8 3 ઝા 24 સિગ્મા xi. સિગ્મા એટલે ટોટલ, બધા ઓબ્ઝર્વેશનનું ટોટલ. તો અહીંયા કેટલા ઓબ્ઝર્વેશન છે? 8. તો આ 8 ઓબ્ઝર્વેશનનું ટોટલ આવ્યું. એમાંથી આ 7 ઓબ્ઝર્વેશન છે એનું ટોટલ તમારે કરવાનું માઇનસ. તો જે ન્યૂ ઓબ્ઝર્વેશન એડ કર્યું ને એ આવશે. તો 10 - 6 એટલે 4. અહીંયા થઈ જાય 3. 3 એટલે 13. 13 માંથી 9 જાય તો 4. અહીંયા થઈ જાય 1. 1 - 1 0. તો ન્યૂલી એડેડ ઓબ્ઝર્વેશન થાય 44. બરાબર છે. હવે ઘણી વખત આવો બી ક્વેશ્ચન પૂછાય કે ટોટલ 7 સબ્જેક્ટ હોય. માની લો કે તમને આજે 6 સબ્જેક્ટ્સના પર્સન્ટેજ કીધા. ટીચરે તમને એવું કીધું ભાઈ 6 સબ્જેક્ટના પર્સન્ટેજ તમારે 90% છે. બરાબર છે. બીજે દિવસે તમને બાકીના એક સબ્જેક્ટનો માર્ક્સ નથી આપતા. ટીચર એવું કહે છે કે તમારા આજે એક પેપર ચેક થયું તો ટોટલ 7 સબ્જેક્ટ્સના પર્સન્ટેજ તમારે 95 થઈ ગયા. તો હવે તમે વિચારો કે તમારું જે પેપર ચેક કરવાનું બાકી હતું, જે 7th પેપર, 7th સબ્જેક્ટ્સના માર્ક્સ કેટલા? તો આ સેમ ક્વેશ્ચન થયો. ડન. પેજ નંબર 28, ક્વેશ્ચન નંબર 26 છે. એમાં એવું કહે છે કે આલ્ફા એન્ડ બીટા આર ઝીરોઝ ઓફ ધ પોલિનોમિયલ. આ પોલિનોમિયલ તમને આપ્યો છે, એના ઝીરોઝ આલ્ફા અને બીટા છે. તમારે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની વેલ્યુ શોધવાની છે. તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની વેલ્યુ, તો એના માટે તમને ફોર્મ્યુલા યાદ આવવી જોઈએ. આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર, આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા. આ એની ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા કેવી રીતના આવી એક વખત એ યાદ રાખી લ્યો. એટલે કદાચ ફોર્મ્યુલા તમે ભૂલી જાઓ ને તો બી તમને કેવી રીતના યાદ આવશે, કેવી રીતના કરવાનું. આ ફોર્મ્યુલા છે a પ્લસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ આ ત્રણેયનો મલ્ટીપ્લાય એટલે 2ab પ્લસ આ બી સ્ક્વેર. ડન. હવે આ પ્લસ 2ab છે ને ઇક્વલ ટુની આ સાઈડ લઈ લો. તો આ a પ્લસ બી હોલ સ્ક્વેર, આ પ્લસ 2ab છે એને ઇક્વલ ટુની આગળ લાવો એટલે માઇનસ 2ab. એટલે અહીંયા વધશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો અહીંયા એની જગ્યાએ આલ્ફા છે, આ બીની જગ્યાએ બીટા છે. એની વેલ્યુ આલ્ફા, બીની જગ્યાએ બીટા, સ્ક્વેર એમનેમ માઇનસ એમનેમ 2 પણ એ રીતે. એની જગ્યાએ આલ્ફા, બીની જગ્યાએ બીટા. હવે એક ફોર્મ્યુલા બીજી યાદ રાખી લ્યો, આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ. માનો કે તમને આ પૂછ્યું છે તો આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ એટલે આલ્ફા પ્લસ બીટા હોલ ક્યુબ માઇનસ આ ત્રણેયનો મલ્ટીપ્લાય એટલે કે આ 1, આ 2 અને આ 3નો મલ્ટીપ્લાય એટલે 3 આલ્ફા બીટા. એના મલ્ટીપ્લાયમાં, મારી પાસે સ્પેસ નથી, આના મલ્ટીપ્લાયમાં તમારે લખવાનો આલ્ફા પ્લસ બીટા. આ ફોર્મ્યુલા. તો આપણે અહીંયા આવી જઈએ સમમાં. આલ્ફા પ્લસ બીટા છે એની જગ્યાએ માઇનસ બી અપોન એ. આલ્ફા પ્લસ બીટા એટલે સમ ઓફ 2 zeros માઇનસ બી અપોન એ સ્ક્વેર. આલ્ફા ને બીટાનો મલ્ટીપ્લાય તો સી અપોન એ માઇનસ બી એટલે એક્સનો કોએફિશિયન્ટ. આ બી એટલે એક્સનો કોએફિશિયન્ટ જે 2 છે. એ છે એ એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ. આ એક્સ સ્ક્વેરની જોડે કંઈ નથી, એક્સ સ્ક્વેરની જોડે કોઈ નંબર નથી એટલે 1 કહેવાય. હોલ સ્ક્વેર માઇનસ 2. સી એટલે કોન્સ્ટન્ટ, જેમાં એક્સ સ્ક્વેર એક્સ ના હોય એને સી કહેવાય, જે અહીંયા માઇનસ 8 છે. એ એટલે એક્સ સ્ક્વેરની જોડેનો નંબર એટલે 1. માઇનસ પર ઇવન પાવર, નેગેટિવ નંબર પર ઇવન પાવર આન્સર પ્લસ. તો માઇનસનો સ્ક્વેર પ્લસ અને 2નો સ્ક્વેર 4, 1નો સ્ક્વેર 1. નીચે લખતા નથી આપણે. માઇનસ, માઇનસનો આ માઇનસ જોડે મલ્ટીપ્લાય પ્લસ 2 8 ઝા 16. ખાસ ધ્યાન રાખજો, આ 2 ફક્ત ઉપરના જોડે મલ્ટીપ્લાયમાં કહેવાય, આ નીચેના 1 જોડે મલ્ટીપ્લાયમાં ના કહેવાય. 16 પ્લસ 4 કરો એટલે 20. ઓકે, તો આ એનો ફાઇનલ આન્સર. ચલો પેજ નંબર 28, ક્વેશ્ચન 18.
પેજ 28 ક્વેશ્ચન 18 આ સાયક્લિક ક્વોડ્રિલેટરલ છે. સાયક્લિક ક્વોડ્રિલેટરલનો મતલબ શું? સાયક્લિક ક્વોડ્રિલેટરલ એટલે એવો ક્વોડ્રિલેટરલ જેના ચારે ચાર વર્ટાઇસીસ એક જ સર્કલ પર હોય. સાયક્લિક ક્વોડ્રિલેટરલ એટલે એ ક્વોડ્રિલેટરલ whose all four vertices are on a circle. Cyclic quadrilateral is a quadrilateral whose all four vertices are on a circle. એનો એક કોન્સેપ્ટ છે કે સાયક્લિક ક્વોડ્રિલેટરલ હોય તો એના ઓપોઝિટ એંગલનું ટોટલ 180 હોય. સાયક્લિક ક્વોડ્રિલેટરલના ઓપોઝિટ એંગલનું એડિશન 180 હોય. તો આ એ અને સીનું એડિશન 180. જો બે એંગલનું ટોટલ 180 હોય તો એને સપ્લિમેન્ટરી એંગલ કહેવાય. જો બે એંગલનું એડિશન 180 હોય તો એને સપ્લિમેન્ટરી એંગલ કહેવાય. તો અહીંયા એ અને સી સપ્લિમેન્ટરી એંગલ છે એટલે આ બેનું ટોટલ 180 છે. કોમ્પ્લિમેન્ટરીનો મતલબ એવો, કોમ્પ્લિમેન્ટરી એંગલ એટલે આ બંને એંગલનું ટોટલ 90 એને કોમ્પ્લિમેન્ટરી એંગલ કહેવાય. ઓકે, હવે અહીંયા શું કહે છે? 5 એંગલ એ ઇઝ ઇક્વલ ટુ 7 એંગલ સી. એટલે જો એની જોડે 5 મલ્ટીપ્લાયમાં હશે તો તમે એની જગ્યાએ 7 એંગલ સી લખી શકશો. એટલે હું બધાને 5 થી મલ્ટીપ્લાય કરું, બધાને 5 થી મલ્ટીપ્લાય કરું. આ 180 છે એને 5 થી મલ્ટીપ્લાય કરું તો 900 થાય. હવે જે 5 એંગલ એ છે એની વેલ્યુ આપી છે 7 એંગલ સી, તો આની જગ્યાએ લખશું 7 એંગલ સી પ્લસ 5 એંગલ સી ઇઝ ઇક્વલ ટુ 900. તો 7 પ્લસ 5 આ બંનેમાં એંગલ સી છે તો 7 પ્લસ 5 શું થાય? 12. એટલે 12 એંગલ સી ઇઝ ઇક્વલ ટુ 900. આ 12 મલ્ટીપ્લાયમાં છે, આમ જશે તો ડિવાઈડમાં, એટલે એંગલ સી ઇઝ ઇક્વલ ટુ 900 ડિવાઈડ બાય 12. 3 4 ઝા 12, 3 3 ઝા 9, પછી 00 એમને 4 થી ડિવાઈડ કરવાનું કરે ને, 4 થી ડિવાઈડ કરવાનું કહે તો બે વખત હાફ કરવાના. 300 ને 4 થી ડિવાઈડ કરવો છે તો 4 થી ડિવાઈડ કરવાનું કહે તો બે વખત હાફ કરવાના. 300 ના હાફ 150 અને 150 ના હાફ 75. બરાબર છે? અને એ જ રીતે તમને 4 થી મલ્ટીપ્લાય કરવાનું કહે તો બે વખત ડબલ કરવાના. 4 થી મલ્ટીપ્લાય કરવાનું કહે તો બે વખત ડબલ કરવાના. હું એમ કહું કે 3.5 મલ્ટીપ્લાય 4 કેટલો? 3.5 મલ્ટીપ્લાય 4 કેટલો? તો 3.5 ના ડબલ 7, 7 ના ડબલ 14, એટલે આન્સર થયો 14. ડન. તો આ તમને એંગલ સી ની વેલ્યુ મળી. અહીંયા એંગલ સી ની વેલ્યુ મળી 75. માની લો કે મારે એંગલ એ ની વેલ્યુ જોઈએ છે તો અહીંયા 5 એંગલ એ, આ 7 એમને અને એંગલ સી છે એની જગ્યાએ લખો 75. તો 7 5 ઝા 35 કેરી 3, 7 7 ઝા 49, 49 પ્લસ 3 52. તો આ કોની વેલ્યુ આવી? 5 એંગલ એ. 5 મલ્ટીપ્લાયમાં છે, આ બાજુ જશે તો ડિવાઈડમાં, તો 5 10 ઝા 50, 2 વધ્યા 25, 5 5 ઝા 25, એટલે એંગલ એની વેલ્યુ છે 105. તો આ થોડું ડિફિકલ્ટ કેલ્ક્યુલેશન થયું આ તમારા માટે. આના કરતાં ઇઝી આપણે શું કરી શકીએ? જુઓ, સી ની વેલ્યુ 75 આવી, સી ની વેલ્યુ 75 આવી, તો મેં અહીંયા જ કીધું કે એ અને સી આ બે ઓપોઝિટ એંગલનું ટોટલ 180 થાય. તો અહીંયા સી ની જગ્યાએ 75 લખી નાખો તો આ પ્લસ આમ જાય માઇનસ, તો 180 માઇનસ 75, તો એની વેલ્યુ 105 આવી જશે. પેજ નંબર 28 છે, પેજ નંબર 28 એનો ક્વેશ્ચન નંબર 17 છે. તો A25 માઇનસ A15 ઇઝ ઇક્વલ ટુ 24 આપ્યો છે. તમારે કોમન ડિફરન્સ શોધવાનો છે, કોમન ડિફરન્સ. તો A25 માઇનસ A15, તો આપણે શું કરવાનું? આ 25 માંથી 15 માઇનસ કરો શું થાય? 10. ડી. તો આ યાદ રાખવાની એક ટેકનિક મેં કીધી હા, ખાલી A25 માઇનસ A15 એટલે કે 25th ટર્મમાંથી 15 ટર્મ માઇનસ કરો તો બે વચ્ચે કેટલાનો ગેપ આવે? 10D નો, ઇઝ ઇક્વલ ટુ 24.
ડી ઇઝ ઇક્વલ ટુ 24/10. આ મલ્ટીપ્લાયમાંથી ડિવાઈડમાં એટલે આન્સર થયો 2.4. તો આ ડી આવી ગયો. ઓકે, હવે તમને એવું થાય કે આ ડાયરેક્ટ મેં કેવી રીતના લખ્યું? આ 1 માર્ક છે એટલે આપણે ડાયરેક્ટ લખ્યું, પણ હવે આ કેવી રીતના આવ્યું એ હું તમને સમજાવું. ઓરિજિનલ ફોર્મ્યુલા છે આ ડી શોધવાની, am માઇનસ an અપોન m માઇનસ n. ડી શોધવાની આ પણ એક ફોર્મ્યુલા છે. એમાં m ને ગ્રેટર નંબર લેવો અને n ને સ્મોલર નંબર લેવો. ફરજિયાત નથી, પણ એવું લો તો તમારો કેલ્ક્યુલેશન ઇઝી બને. તો આ 25 મોટો છે ને 15 નાનો છે, તો આ m ની જગ્યાએ 25 લખો, આ n ની જગ્યાએ 15 લખો. m ની જગ્યાએ 25, n ની જગ્યાએ 15. 25 માંથી 15 માઇનસ કરો, 25 માઇનસ 15 કરો તો 10 આવશે. આ ડી, આ 10 ડિવિઝનમાંથી સામે મલ્ટીપ્લાયમાં જાય એટલે a25 માઇનસ a15 ઇઝ ઇક્વલ ટુ શું થયું? 10d. બરાબર છે. હવે હું તમને એમ કહું કે a6 માઇનસ a2, હવે ડાયરેક્ટ કરીએ. a6 માઇનસ a2, તો 6 માઇનસ 2 કરો તો 4, એટલે આનો આન્સર 4d. હું એમ કહું કે a20 માઇનસ a5, a20 માઇનસ a5, તો 20 માંથી 5 માઇનસ કરો 15, તો આનો આન્સર 15d. હું એમ કહું કે 30 નંબરની ટર્મ માંથી 20 નંબરની ટર્મ માઇનસ કરવી છે. 30 નંબરની ટર્મ એટલે a30, 20 નંબરની ટર્મ એટલે a20, એમને માઇનસ કરો તો 30 માઇનસ 20 એટલે શું થાય? 10d. તો આ 1 માર્કર માટે યાદ રાખજો. પેજ નંબર 29, ક્વેશ્ચન 38. પેજ 29, ક્વેશ્ચન 38. મીના વેન્ટ ટુ એ બેંક ટુ વિથડ્રો ₹2000. 2000 વિથડ્રો કરવાના છે. She asked the cashier to give her ₹50 and ₹100 notes only. 50 રૂપિયાની 100 એટલે 100 ને 50 રૂપીસની નોટ એને જોઈએ છે. તો આપણે સપોઝ કરશું કે નંબર ઓફ ₹50 નોટ્સ, માનો કે કેશિયરે એને 50 રૂપીસની એક્સ નોટ આપી, બરાબર છે. નંબર ઓફ ₹100 નોટ્સ, માનો કે કેશિયરે એને 100 રૂપીસની વાય નોટ આપી. અને ક્વેશ્ચનમાં એવું લખ્યું છે કે મીના ગોટ 25 નોટ્સ ઇન ઓલ. બધી થઈને ટોટલ 25 નોટ્સ આપી, એટલે કે 50 રૂપીસની અને 100 રૂપીની બંનેની નોટનું ટોટલ કર્યું તો કેટલું થયું? 25. તો 50 રૂપીસની કેટલી નોટ છે? એક્સ. 100 રૂપીસની કેટલી નોટ છે? વાય. એટલે એક્સ અને વાયનું ટોટલ 25 એવું તમને આપ્યું, બરાબર છે. ઓકે, હવે ક્વેશ્ચનમાં એવું કીધું છે કે ટોટલ એને 2000 રૂપીસ આપ્યા. હવે તમે વિચાર કરો, તમારી જોડે 50 રૂપીસની 3 નોટ હોય, તમારી જોડે 50 રૂપીસની 3 નોટ હોય તો 50 મલ્ટીપ્લાય 3 એટલે કે 150 રૂપીસ થયા. 100 રૂપીસની 5 નોટ્સ હોય તમારી જોડે, 100 રૂપીસની 5 નોટ્સ હોય તો તમારી પાસે 100 મલ્ટીપ્લાય 5 એટલે 500 રૂપીસ થયા. તો અહીંયા આગળ 50 રૂપીસની એક્સ નોટ છે, તો એની પાસે રૂપીસ કેટલા થયા? તો 50 મલ્ટીપ્લાય એક્સ એટલે એની પાસે 50x રૂપીસ થયા. 100 રૂપીસની એની પાસે વાય નોટ છે, તો એની પાસે ટોટલ કેટલા રૂપીસ થયા? 100y. અને ક્વેશ્ચનમાં કીધું છે કે એની પાસે ટોટલ રૂપીસ છે 2000. ડન. હવે આ બધાને જો 50 થી ડિવાઈડ થાય છે તો 51 જા 50, 52 જા 100, 52 જા 100 અને 100 ના ડબલ કેટલા થાય? 200. તો 54 જા ના ડબલ, 4 ના ડબલ કેટલા થાય? 8. એટલે 58 જા 200, પાછળ 0. ઓકે, તો આ તમારા બે ઇક્વેશન થયા જેને તમારે મેથડ ઓફ એલિમિનેશનથી સોલ્વ કરવાના અને એક્સ ને વાયની વેલ્યુ શોધવાની. હવે આ જ રીતનો એક બીજો સમ છે, ક્રિકેટ બધાનું ફેવરિટ. આપણે એમ કહીએ કે એક ચોગ્ગો મારે તો 4 રન થાય, તો માની લો કે એને કેટલા ચોગ્ગા માર્યા? 5. તો 5 મલ્ટીપ્લાય 4 એટલે 20 રન્સ થયા. એક છગ્ગો મારે તો 6 રન થાય, તો એક છગ્ગાના રન 6,
ઓકે, હવે ધારો કે આવી રીતના 10 છગ્ગા માર્યા, ખ્યાલ આવ્યો? કારણ કે બેટિંગ પ્રણોસર કરે છે એટલે છગ્ગા વધારે જ મારે. તો 10 6 જા 60 રન્સ, તો ઊભા તો 60 પ્લસ 20 આ છગ્ગાના રન, આ ચોગ્ગાના રન, એટલે 60 પ્લસ 20 એટલે 80 રન્સ તો ઊભા જ માર્યા, બરાબર. બેટિંગ પ્રણોસરની છે. હવે માની લ્યો કે છૂટક રન છે 20, 1 રન 2 રન 3 રન એમ કરીને ટોટલ 20 રન થયા, તો સદી તો થવાની જ હતી કારણ કે બેટિંગ છે પ્રણોસર. પેજ નંબર 29 ક્વેશ્ચન 42 છે. ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ ઓફ ધ પોઇન્ટ્સ ઓફ ટ્રાઇસેક્શન. ટ્રાઇસેક્શન એટલે 3 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે. ટ્રાઇસેક્શન એટલે 3 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે. બાયસેક્ટર તો 2 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે. તો અહીંયા ટ્રાઇસેક્શન છે. તો ફાઇન્ડ ધ, હવે ટ્રાઇસેક્શન કે તો એનો મતલબ એમ કે આ એ અને બી ની વચ્ચે 2 પોઈન્ટ આવશે. તો જો એક પાર્ટ એપી, એક સેક્શન એપી, બીજો સેક્શન પીક્યુ અને ત્રીજો સેક્શન ક્યુબી, 3 સેક્શન થઈ ગયા. અને આ ત્રણેય સેક્શન સેમ હોય એટલે એ થી પી નું ડિસ્ટન્સ, પી થી ક્યુ નું ડિસ્ટન્સ અને ક્યુ થી બી નું ડિસ્ટન્સ, આ ત્રણેય ડિસ્ટન્સ ઇક્વલ હોય. તો પી અને ક્યુ એ ટ્રાઇસેક્શન પોઈન્ટ છે. તો ફરીવાર ક્વેશ્ચન, ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ ઓફ ધ પોઇન્ટ્સ ઓફ ટ્રાઇસેક્શન ઓફ ધ લાઇન સેગમેન્ટ જોઈનિંગ ધ પોઈન્ટ એ એન્ડ બી. એ અને બી પોઈન્ટ આપ્યા છે, એને જોઈન્ટ કરતો આ લાઇન સેગમેન્ટ, એના 3 ઇક્વલ પાર્ટ કોણ કરે છે? પી અને ક્યુ. તો સૌથી પહેલું સ્ટેટમેન્ટ શું આવશે? પી એન્ડ ક્યુ આર ટ્રાઇસેક્શન પોઈન્ટ્સ. અથવા તો એવું લખાય કે પી એન્ડ ક્યુ divides AB in 3 equal parts. P and Q are 2 points which divides AB in 3 equal parts. એવું લખવાનું. પછી આ AP, PQ, QB ત્રણેય સેમ. તો A થી P નું ડિસ્ટન્સ 1, P થી Q નું ડિસ્ટન્સ 1, તો Q થી B નું ડિસ્ટન્સ પણ 1, કારણ કે આ ત્રણેય ડિસ્ટન્સ સેમ છે. આપણે આ પી અને ક્યુના કોઓર્ડિનેટ શોધવા છે. તો તમે જુઓ આ એ છે ને અહીંયા પી છે, તો એ થી પી નું ડિસ્ટન્સ 1 છે. તો હવે આ પી થી બી નું ડિસ્ટન્સ, તો આ 1 પ્લસ 1, તો પી થી બી નું ડિસ્ટન્સ કેટલું થાય? 2. એટલે પી ડિવાઈડ કરે છે એ બીને, પી ડિવાઈડ કરે છે એ બીને કયા રેશિયોમાં? 1:2. તો m1 થાય 1 અને m2 થશે 2. તો આપણે p ના કોઓર્ડિનેટ શોધીએ છીએ, p ના કોઓર્ડિનેટ ફાઇન્ડ કરીએ છીએ. તો m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2. આને ડિવિઝન ફોર્મ્યુલા, સેક્શન ફોર્મ્યુલા કહેવાય. m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2. આ બ્રેકેટ કરવું જરૂરી છે, વચ્ચે ઇક્વલ ટુ સાઇન. સેક્શન ફોર્મ્યુલા છે એટલે ડિવાઈડ કરે છે. તો m1 કેટલો છે? 1. m1 ની જગ્યાએ 1 પ્લસ m2 ની જગ્યાએ 2, m1 ની જગ્યાએ 1, m2 ની જગ્યાએ 2, m1 ની જગ્યાએ 1 પ્લસ m2 ની જગ્યાએ 2, અહીંયા 1 પ્લસ 2. આ રીતે કરો ને તો મિસ્ટેક્સ થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય. હવે x2, તો જો આને x1 કહેવાય, આને x2 કહેવાય. તો x2 છે -7, x1 છે 2, અને y1 કહેવાય. આ y2, તો y2 છે 4 અને y1 છે -2. તો -7 1 ને મલ્ટીપ્લાય થાય તો આન્સર -7 આવે. 2 2 ઝા 4, 1 પ્લસ 2 3, 4 1 ઝા 4, 2 2 ઝા 4, પણ પ્લસ માઇનસ માઇનસ, અને નીચે 1 પ્લસ 2 શું થશે? 3. હવે -7 પ્લસ 4,
એક માઇનસ એક પ્લસ તો સબટ્રેક્શન, તો -7 + 4 એટલે 3, પણ આન્સર માઇનસમાં, ગ્રેટર નંબરની સાઇન, નીચે 3, 4 - 4 0, નીચે 3. હવે -3 અને 3 તો આપણે આ કટ કરીએ તો 3 3 કટ એટલે આન્સર -1 અને 0/3 થશે 0. તો આ કોનો કોઓર્ડિનેટ આવી ગયો? P. તો P ના કોઓર્ડિનેટ આવી ગયા -1, 0. P ના કોઓર્ડિનેટ શોધી લીધા -1, 0. P ના કોઓર્ડિનેટ શોધી લીધા -1, 0. B ના કોઓર્ડિનેટ આપ્યા છે. આપણે Q ના કોઓર્ડિનેટ શોધવા છે. તો P થી Q નું ડિસ્ટન્સ 1, એમ Q થી B નું ડિસ્ટન્સ પણ 1. એનો મતલબ Q છે એ PB નું મિડ પોઈન્ટ કહેવાય, કારણ કે આ ડિસ્ટન્સ જેટલું છે એટલું જ ડિસ્ટન્સ આ છે, એટલે Q ને PB નું મિડ પોઈન્ટ કહેવાય. તો મિડ પોઈન્ટ ફોર્મ્યુલા યુઝ કરવાની. આપણે Q ના કોઓર્ડિનેટ શોધીએ છીએ, તો મિડ પોઈન્ટની ફોર્મ્યુલા x1 + x2 એના હાફ, y1 + y2 એના હાફ. તો આ મિડ પોઈન્ટ ફોર્મ્યુલા. તો -1 પ્લસ -7 નીચે 2, પછી આ y1 પ્લસ આ y2 અપોન 2. હવે આ પ્લસ માઇનસ માઇનસ થાય એટલે -1 - 7, -1 - 7 એટલે -8/2, 4/2 એટલે 2. આને કટ કરી દો, 8/2 કરો એટલે 4, એટલે અહીંયા આવશે -4, 2. તો આ Q ના કોઓર્ડિનેટ થઈ ગયા -4, 2. પેજ નંબર 30 ક્વેશ્ચન 50 છે. પેજ 30 ક્વેશ્ચન 50. A contract on construction job specifies a penalty for delay of completion beyond a certain date as follow. એટલે કે અમુક ટાઈમ કરતાં વધારે સમય એટલે કે ડિલે કરે કોઈ કામ કમ્પ્લીટ કરવામાં તો પેનલ્ટી લાગે, એવો કંઈક ક્વેશ્ચનમાં કહે છે. ₹200 ફોર ધ ફર્સ્ટ ડે, એટલે કે એક દિવસ કામ લેટ પૂરું કરે તો એને 200 પેનલ્ટી લાગે કોન્ટ્રાક્ટરને. ₹250 ફોર ધ સેકન્ડ ડે, એટલે ધારો કે બીજા દિવસે બી કામ કમ્પ્લીટ ના થયું તો એને પહેલા દિવસના તો 200 આપી જ દીધા, બીજા દિવસના એને ₹250 છે એ પેનલ્ટી તરીકે આપવાના. તો આપણે માની લઈએ કે ધારો કે એને ટોટલ 2 દિવસ લેટ થયું કામમાં, તો એને પેનલ્ટી કેટલી આપી? તો 200 + 250, 450 ની પેનલ્ટી થઈ 2 દિવસની ભેગી. હવે ધારો કે ત્રીજા દિવસે બી એનું કામ કમ્પ્લીટ નથી થતું તો થર્ડ ડે એને પેનલ્ટી લાગશે 300. હવે હું તમને એમ સમજાવું કે ટોટલ 3 દિવસ થયા, ટોટલ 3 દિવસ લેટ થયા, તો એને ટોટલ પેનલ્ટી કેટલી થઈ? 200 + 250 + 300, એટલી ટોટલ પેનલ્ટી થઈ. ક્વેશ્ચનમાં એવું લખ્યું છે ધ પેનલ્ટી ફોર each succeeding day being ₹50 more than for the preceding day, એટલે કે પ્રિસીડિંગ ડે એટલે આગળનો દિવસ, સક્સીડિંગ ડે એટલે પાછળનો દિવસ, એટલે આગળના દિવસ કરતાં પાછળના દિવસમાં ₹50 પેનલ્ટી વધતી જાય છે, એટલે જેને કહેવાય શું? ડી. 250 - 200 50, 300 - 250 50, તો એ ડી થયો. હાઉ મચ મની ધ કોન્ટ્રાક્ટર હેઝ ટુ પે એઝ પેનલ્ટી, પેનલ્ટી કેટલી ભરવી પડશે કોન્ટ્રાક્ટરને ઇફ હી હેઝ ડિલેડ ધ વર્ક બાય 30 days, કેટલી એને પેનલ્ટી આપવી પડશે? ઇફ હી હેઝ ડિલેડ ધ વર્ક બાય 30 days, એટલે કે 30 દિવસમાં એને ટોટલ કેટલી પેનલ્ટી આપવાની? ક્વેશ્ચન એવું કહે છે, બરાબર. હવે તમને ક્વેશ્ચનમાં ધારો એટલે કે તમને S30 પૂછ્યું છે ક્વેશ્ચનમાં. ઇફ હી હેઝ ડિલેડ ધ વર્ક બાય 30 days, એટલે 30 દિવસ જો કામ લેટ પૂરું કરે તો એને પેનલ્ટી કેટલી આપવાની? એટલે ટોટલ પેનલ્ટીની વાત થઈ, એટલે S300 શોધવાની કીધું છે તમને. પણ તમને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું હોય, ક્વેશ્ચનમાં ધારો કે થોડો ટ્વિસ્ટ ક્વેશ્ચન કરે કે ઓન 30th day how much he has to pay for a penalty. તો તમને ત્યાં એવું પૂછ્યું કે 30 નંબરના ડેમાં એને કેટલી પેનલ્ટી આપવાની, તો A30 નંબરની ટર્મ શોધવાની.
બરાબર છે. તો અહીંયા S30 શોધવાનો છે. તો Sn ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, આ ફોર્મ્યુલા યુઝ કરવાની. એમાં જે n છે એની જગ્યાએ 30, nની જગ્યાએ 30, a એટલે પહેલી ટર્મ, ફર્સ્ટ ટર્મ, અને ફર્સ્ટ ટર્મ છે 200, એટલે અહીંયા 200 લખશો. nની જગ્યાએ આ 30, d 50, આમાં વેલ્યુ મૂકશો એટલે આન્સર થઈ જશે. પેજ નંબર 36, ક્વેશ્ચન 19. Page 36, question 19. A girl calculate that the probability of her winning the first prize in a lottery is 0.08. Winning the first prize in a lottery ની probability, એટલે ફર્સ્ટ પ્રાઇઝ મળે એની પ્રોબેબિલિટી છે 0.08, પ્રોબેબિલિટી એટલે P. If 6000 tickets of the lottery are sold, ટોટલ 6000 લોટરીની ટિકિટ વેચાઈ ગઈ હતી, બરાબર છે. તો આને n કહેવાય, ટોટલ, બરાબર છે. હાઉ મેની ટિકિટ્સ હેઝ સી બોટ, એને ટિકિટ કેટલી લીધી હતી, જે આ વિનર છે કે જેની પ્રોબેબિલિટી આપી છે એને કેટલી ટિકિટ પરચેઝ કરી. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પોસિબલ આઉટકમ્સ નીચે, એટલે કે ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ્સ. હવે પ્રોબેબિલિટી તમને આપી છે 0.08. તમે જેની પ્રોબેબિલિટી શોધતા હો ને એ અહીંયા આવે. પ્રોબેબિલિટી આપણે શેની આપી છે, વિનિંગ ધ ફર્સ્ટ પ્રાઇઝ, એટલે કે લોટરી જીતી એની પ્રોબેબિલિટી. તો લોટરી માટે ટિકિટ કેટલી પરચેઝ કરી એ અહીંયા આવે, કારણ કે પ્રોબેબિલિટી આની છે, એટલે એ તમારે શોધવાનું છે. ફાઇન્ડ આઉટ, યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ફેવરેબલ આઉટકમ્સ. ટોટલ આઉટકમ્સ મતલબ ટોટલ કેટલી ટિકિટ વેચાય, બરાબર. તો ટોટલ કેટલી ટિકિટ્સ વેચાઈ હતી, 6000. ડન. હવે આ સામેના જોડે મલ્ટીપ્લાય થાય, 0.08 ઇન્ટુ 6000 ઇઝ ઇક્વલ ટુ ફેવરેબલ આઉટકમ્સ. હવે અહીંયા પોઈન્ટ પછી 2 ડિજિટ છે, એટલે નીચે લખાય 100 ઇન્ટુ આ 6000, 0 0 0 0 કટ. ઓકે, તો 8 6 જા 48 અને પાછળ આ 0, એટલે કે એને, એ જે વિનર છે એને 480 ટિકિટ્સ પરચેઝ કરી હશે. પેજ નંબર 37, ક્વેશ્ચન 38 છે. પેજ 37 નો ક્વેશ્ચન 38 છે. આ બે ઇક્વેશન તમને આપ્યા છે, તમારે એલિમિનેશન મેથડથી સોલ્વ કરવાનું છે. એલિમિનેશન મેથડથી સોલ્વ કરવાનું છે. તો સૌથી પહેલાં જે આ મિક્સ્ડ ફ્રેક્શન આપ્યું છે, આ જે મિક્સ્ડ ફ્રેક્શન આપ્યું છે એના પર આપણે પ્રોસેસ કરીએ. તો 6 3 જા 18, 18માં 5 એડ કરો તો 23 ડિવાઈડ બાય 6, એટલે મિક્સ્ડ ફ્રેક્શનમાંથી સિમ્પલ ફ્રેક્શનમાં કન્વર્ટ કર્યું. હવે ડિનોમિનેટર હોવો જોઈએ નહીં, ડિનોમિનેટરને કેન્સલ કરવા માટે એલસીએમ લેવાનો. તો આ 6 આને મલ્ટીપ્લાય થાય, કેમ, કારણ કે આ નીચે 6 નથી, તો 6 5 જા 30. 6 આ 4 ને મલ્ટીપ્લાય થાય, કેમ, કારણ કે આ નીચે 6 નથી, તો 4 6 જા 24. 23 નીચે 6 છે એટલે એને કંઈ કરાય નહીં. ઓકે, તો તમારી પાસે જો આ બે ઇક્વેશન છે, આ અને આ, ડન. તો 30x પ્લસ 24y ઇઝ ઇક્વલ ટુ 23. હવે કાં તો વાયના કોએફિશિયન્ટ સેમ કરો અથવા તો એક્સના કોએફિશિયન્ટ સેમ કરો, કાં તો એક્સના કોએફિશિયન્ટ સેમ કરો અથવા તો વાયના કોએફિશિયન્ટ સેમ કરો. વાયના આપણે સેમ કરીએ છીએ. અહીંયા વાય જોડે 3 છે, અહીંયા વાય જોડે 24 છે, તો આ 3 ને કેટલાથી મલ્ટીપ્લાય કરીએ તો 24 થાય 8, એટલે આખાને આપણે 8 થી મલ્ટીપ્લાય કરશું. તો આ 8 2 જા 16, 8 3 જા 24, 8 2 જા 16. સેકન્ડ ઇક્વેશન એઝ ઇટ ઇઝ, 24y સેમ થઈ ગયું, પણ સાઇન પણ સેમ છે એટલે તમે સાઇનને ચેન્જ કરી નાખો. પ્લસ 24y માઇનસ 24y કટ,
16x 30x, તો આ માઇનસ ને આ પ્લસ એટલે આ બેને સબટ્રેક્ટ કરો તો 30 માંથી 16 જાય તો 14x, પણ સાઇન ગ્રેટર નંબરની માઇનસ. 23 માંથી 16 માઇનસ કરો તો 7, પણ સાઇન આ ગ્રેટર નંબરની માઇનસ. બંને બાજુ માઇનસ માઇનસ એટલે કટ થઈ જાય. 14x ના મલ્ટીપ્લાયમાં આમ જશે તો ડિવિઝનમાં, તો 7/14, 7 1 જા 7, 7 2 જા 14, એટલે x ની વેલ્યુ થઈ 1/2. આ x ની વેલ્યુ થઈ. હવે આ જે x ની વેલ્યુ થઈ એ તમારે કોઈ પણ બે ઇક્વેશનમાં લખાય, આ અથવા જે ઓરિજિનલ હતું તે. પણ આમાં હું લખીશ કેમ? કારણ કે આના બધા કોએફિશિયન્ટ નાના છે. 2x + 3y = 2. આના કોએફિશિયન્ટ નાના છે, આના કોએફિશિયન્ટ મોટા હતા, એટલે આમાં લખવું ઈઝી પડે. આ 2, આ x છે એની જગ્યાએ લખો 1/2 પ્લસ 3y = 2. 2 2 કટ થાય એટલે આ 1 પ્લસ 3y = 2. આ 1 પ્લસમાં છે, આમ જશે તો માઇનસ, એટલે 3y = 2 - 1, 2 - 1 એટલે 1. 3 મલ્ટીપ્લાયમાંથી ડિવાઈડમાં જાય એટલે y ની વેલ્યુ છે 1/3. પેજ નંબર 40 છે એમાં ક્વેશ્ચન 19. પેજ 40 માં ક્વેશ્ચન 19, p ઓફ a આપ્યો છે x/3, p ઓફ a બાર ની વેલ્યુ આપી છે 2/5. તમારે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, x ની. તો આ p ઓફ a અને p ઓફ a બાર, આ p ઓફ a અને p ઓફ a બાર ની ટોટલ 1 થાય. જુઓ પેજ નંબર 40 છે એનો ક્વેશ્ચન 19 છે. p ઓફ a x/3, p ઓફ a બાર 2/5 આ બંને આપ્યું છે, તમારે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો p ઓફ a અને p ઓફ a બાર આ બંને એકબીજાની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ છે, અને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટની પ્રોબેબિલિટીનું ટોટલ 1. સમ ઓફ ધ પ્રોબેબિલિટી ઓફ કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ આર 1. a ની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ a બાર અને a બારની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ a, તો p મતલબ પ્રોબેબિલિટી, તો આ બંનેની પ્રોબેબિલિટીનું ટોટલ 1 થાય. આ રૂલ છે, ફોર્મ્યુલા છે. એમાં p ઓફ a ની જગ્યાએ x/3, p ઓફ a બાર એની વેલ્યુ છે 2/5, આન્સર 1. હવે આ બંનેનો ડિનોમિનેટર અલગ છે એટલે એલસીએમ, અને 3 અને 5 પાછા પ્રાઇમ નંબર છે. તો જો ડિનોમિનેટરમાં પ્રાઇમ નંબર હોય તો ક્રોસ મલ્ટીપ્લાય કરવાથી એલસીએમ પ્રોસેસ થાય. તો આ 5 સામેનાને મલ્ટીપ્લાય થાય એટલે આ 5x, આ 3 આને મલ્ટીપ્લાય થાય તો 2 3 6, અને 3 અને 5 નો એલસીએમ થયો 15, મલ્ટીપ્લાય કર્યો 1. આ 15 સામેના 1 જોડે મલ્ટીપ્લાય થાય તો 5x + 6 = 15. 6 પ્લસ છે, આમ જશે તો માઇનસ, તો આ 15 માંથી 6 માઇનસ થાય તો 9. 5 મલ્ટીપ્લાયમાં આમ જશે તો ડિવિઝનમાં, એટલે x = 9/5. ચલો પેજ નંબર 41 છે. પેજ નંબર 41 માં ક્વેશ્ચન 39 છે. સોલ્વ ધ લિનિયર ઇક્વેશન્સ બાય ધ સબસ્ટિટ્યુશન મેથડ. સબસ્ટિટ્યુશન મેથડ કીધી છે, તો કોઈ બી મેથડ કે તમને સબસ્ટિટ્યુશન કે એલિમિનેશન મેથડ કે, ડિનોમિનેટરમાં કોઈ નંબર ના હોવો જોઈએ. અને જો ડિનોમિનેટરમાં નંબર હોય તો સૌથી પહેલાં તમારે એલસીએમ લેવાનું. તો આ 3 અને 2 બંને પ્રાઇમ નંબર છે. ડિનોમિનેટર જો પ્રાઇમ નંબર હોય તો એ બંનેની જે પ્રોડક્ટ આવે, આ બંનેનો જે મલ્ટીપ્લાય કરીએ ને એ જ એનો એલસીએમ થાય. તો આ 3 અને 2 નો મલ્ટીપ્લાય થાય 6, એટલે આનો એલસીએમ 6 થયો. એટલે આપણે બધી જ ટર્મને 6 થી મલ્ટીપ્લાય કરીએ, દરેકે દરેક ટર્મને 6 થી મલ્ટીપ્લાય કરશું. ઇક્વલ ટુની આગળને અને ઇક્વલ ટુ પાછળ બધાને 6 થી મલ્ટીપ્લાય. 3 2 જા 6, 2 3 જા 6, એટલે આ થયો 2s પ્લસ 3t, અને 6 6 જા 36. તો આ ઇક્વેશન
હવે અહીંયા જુઓ s માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 3, આ એક ઇક્વેશન ઓરિજિનલ, આ બીજું ઇક્વેશન આવ્યું. અહીંયા સબસ્ટિટ્યુશન મેથડ કરવી છે, તો સબસ્ટિટ્યુશન મેથડમાં જેની જોડે સૌથી નાનો કોફિશિયન્ટ હોય, એને સબ્જેક્ટ બનાવાય. સબસ્ટિટ્યુશન મેથડમાં સૌથી નાનો કોફિશિયન્ટ જેની જોડે હોય એને સબ્જેક્ટ કરાય. તો અહીંયા s ની જોડે કંઈ નથી, t ની જોડે કંઈ નથી, અને અહીંયા s જોડે 2 અને અહીંયા t જોડે 3 છે. તો આપણે કાં તો s ને એકલો કરી શકીએ અથવા t ને, એટલે કાં તો s ને સબ્જેક્ટ બનાવો અથવા t ને. પણ t માઇનસમાં છે, તો એને આ બાજુ લઈ જાઓ, માઇનસ t ને આમ લઈ જાઓ તો પ્લસ, તો s ની વેલ્યુ થઈ 3 પ્લસ t, આ s ની વેલ્યુ થઈ 3 પ્લસ t, બરાબર છે. s ની વેલ્યુ થઈ 3 પ્લસ t. હવે આ s ની વેલ્યુ આપણે અહીંયા લખશું, આ જે s ની વેલ્યુ છે એને આપણે અહીંયા લખશું આ ઇક્વેશનમાં. તો 2 s ની જગ્યાએ છે 3 પ્લસ t પ્લસ 3t ઇઝ ઇક્વલ ટુ 36. 2 3 જા 6 પ્લસ 2t પ્લસ 3t ઇઝ ઇક્વલ ટુ 36. હવે 2t પ્લસ 3t કરીએ તો શું આવે? 5t. 6 પ્લસમાં છે, આમ જશે તો માઇનસ 36 માઇનસ 6 એટલે 30. 5 મલ્ટીપ્લાયમાંથી અહીંયા ડિવાઈડમાં, તો 5 6 જા 30 થયો, એટલે t ની વેલ્યુ થઈ 6. હવે આ વેલ્યુ આ થર્ડ ઇક્વેશન કહેવાય, એટલે આમાં મૂકવાની, જેમાં s સબ્જેક્ટ છે. એટલે s ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ આ t છે એની જગ્યાએ આપણે 6 લખીએ, એટલે 3 પ્લસ 6 શું થાય? 9. એટલે s 9 અને t 6. પેજ નંબર 42 છે, એમાં 49 નંબરનો ક્વેશ્ચન. પેજ 42, ક્વેશ્ચન 49. Product of the ages of Parth 6 years ago and 6 years later is 288. Find his present age. એજની વાત છે. જ્યારે પણ એજનો સમ હોય તો હંમેશા પ્રેઝન્ટ એજ સપોઝ કરાય. અને માની લો કે એની અંદર બે અલગ અલગ વ્યક્તિ આપી છે, તો જેની એજ નાની હોય એની પ્રેઝન્ટ એજ સપોઝ કરવી જોઈએ, બરાબર. એજનો સમ હોય તો પ્રેઝન્ટ એજ સપોઝ કરવાની. પણ ધારો કે બે વ્યક્તિ આપી હોય, અલગ અલગ બે વ્યક્તિ હોય, તો જે વ્યક્તિ નાની હોય એની પ્રેઝન્ટ એજ સપોઝ કરાય. હવે એજ વાળા સમ 4th ચેપ્ટરમાં આવે ને 3rd ચેપ્ટરમાં આવે. પણ જ્યારે તમને એજની પ્રોડક્ટ આપી હોય, ક્વેશ્ચનમાં એજની પ્રોડક્ટ આપી હોય તો એ 4th ચેપ્ટર થયું. એ જ રીતના રેક્ટેંગલનો એરિયા આપ્યો હોય ક્વેશ્ચનમાં, તો એ 4th ચેપ્ટર, બરાબર છે. અને એ રીતે જ 2 ડિજિટ નંબરવાળો સમ હોય, અને એમાં પ્રોડક્ટ ઓફ 2 ડિજિટ આપ્યું હોય, પ્રોડક્ટ ઓફ 2 ડિજિટની વેલ્યુ આપી હોય, તો એ 4th ચેપ્ટરનો સમ થયો. તો આ ડિફરન્શિએટ કરતાં તમને આવડવું જોઈએ. કેમ આવડવું જોઈએ? કારણ કે 4th ચેપ્ટર હોય તો એમાં એક જ વેરિયેબલ આવે x, અને 3rd ચેપ્ટર હોય તો એમાં બે વેરિયેબલ આવે x ને y. એટલે તમને એ ખબર પડવી જોઈએ કે આ ચેપ્ટર 4નો છે કે ચેપ્ટર 3નો છે. તો અહીંયા ક્વેશ્ચનમાં પ્રોડક્ટ ઓફ ધ એજ આપી છે 288, એટલે આ સમ થયો 4th ચેપ્ટર, એટલે એક જ વેરિયેબલ. તો આપણે પ્રેઝન્ટ એજ, તો વાત કોની છે અહીંયા? પાર્થ.
તો આ પાર્થની પ્રેઝન્ટ એજ x યર. ડન. પછી એવું લખ્યું છે 6 years ago. 6 years ago એટલે બિફોર 6 years. તો બિફોર 6 years એજ 6 year માઇનસ થશે. બિફોર 6 yearની વાત કરું તો એજ 6 year માઇનસ થાય. એને 6 years later. 6 years later તો આફ્ટર 6 years. તો આ એજ x છે તો 6 years later એટલે એજ 6 પ્લસ થશે. પ્રેઝન્ટ એજ x before 6 years age will be 6 minus, so x minus 6. After 6 years will be age will be x plus 6. ઓકે. હવે ક્વેશ્ચનની અંદર હેન્સ વર્ડ યુઝ થયો હોય તો એનો મતલબ પણ આફ્ટર. બરાબર છે. હેન્સ તો એનો મતલબ પણ શું ગણવાનો? આફ્ટર. અને લેટર વર્ડ આપ્યો હોય તો પણ એનો મતલબ શું ગણવાનો? આફ્ટર. હવે ક્વેશ્ચનમાં એવું લખ્યું છે કે ધ પ્રોડક્ટ ઓફ ધ એજીસ પાર્થ 6 years ago, 6 years ago એન્ડ 6 years later. આ બંનેની એજની પ્રોડક્ટ તમને આપી છે ક્વેશ્ચનમાં 288. હવે તમે જુઓ આ બંનેમાં x સેમ છે, બંનેમાં 6 સેમ છે, એટલે પહેલું સેમ છે, સેકન્ડ પણ સેમ છે, પણ સાઇન કેવી છે? અલગ. અને આ બે બ્રેકેટ વચ્ચે રિલેશન મલ્ટીપ્લાય તો આ a માઇનસ બી, a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ફોર્મ્યુલા. તો x નો સ્ક્વેર માઇનસ 6નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 288. 6નો સ્ક્વેર થાય 36, 288 માઇનસ છે, આમ જશે તો પ્લસ, એટલે 288 પ્લસ 36. 8 પ્લસ 6 14, કેરી 1. 3 પ્લસ 1 4, 4 પ્લસ 8 12, કેરી 1. 2 પ્લસ 1 થાય 3. તો આ કોનો આન્સર આવ્યો? એક્સ સ્ક્વેરનો. હવે સ્ક્વેર આમ જાય તો સ્ક્વેર રૂટ, તો 324નું સ્ક્વેર રૂટ શું થાય? 324નું સ્ક્વેર રૂટ શું થશે? એટલે આપણે આ સ્ક્વેરને આ બાજુ લીધો તો સ્ક્વેર રૂટ થયું, તો 324નું સ્ક્વેર રૂટ થશે 18. 18 ઇન્ટુ 18 કરીએ તો 324 થાય. તો x એ કોની વેલ્યુ છે? પ્રેઝન્ટેજ. કોની? પાર્થની. તો પાર્થની પ્રેઝન્ટેજ થશે 18 યર. પેજ નંબર 44 છે, ક્વેશ્ચન નંબર 31. 44 પેજમાં 31 ક્વેશ્ચન છે. A C is the midpoint of line segment AB. C is the midpoint of line segment AB. એમાં C ના કોઓર્ડિનેટ આપ્યા છે, A ના અને B ના. આ બધા કોઓર્ડિનેટ તમને આપ્યા છે. તમારે x અને y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. x અને y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. હવે C મિડપોઇન્ટ છે. C મિડપોઇન્ટ છે તો મિડપોઇન્ટની ફોર્મ્યુલા છે x1 + x2/2 અને y1 + y2/2. આ મિડપોઇન્ટની ફોર્મ્યુલા. હવે C ના કોઓર્ડિનેટ તમને આપ્યા જ છે, 5, -2 ઇઝ ઇક્વલ ટુ x1 એટલે x નો a નો x કોઓર્ડિનેટ x/2, x2 એટલે b નો x કોઓર્ડિનેટ x + 1/2, y1 એટલે આ a નો y કોઓર્ડિનેટ y + 1/2 પ્લસ y2 y - 3/2. આ 5/-2 એમને. હવે જુઓ આ 2 અને આ 2 ને કટ ના કરાય, કારણ કે 2 આ x ના ડિવિઝનમાં છે, તો અહીંયા LCM લેવો પડે, એટલે 2 આને અને આને બેયને મલ્ટીપ્લાય થશે, એટલે x નીચે 2 છે એટલે x ને કંઈ ના થાય. આ બંને નીચે 2 નથી
તો 2x ને મલ્ટીપ્લાય થાય, 2 આ 1 ને મલ્ટીપ્લાય થાય તો 2 1 ઝા 2. આ ન્યુમિરેટર છે, ન્યુમિરેટરનો જે એલસીએમ હોય એ ડિનોમિનેટરને મલ્ટીપ્લાય થાય. ન્યુમિરેટરનો જે એલસીએમ આવે એ આ ડિનોમિનેટરને મલ્ટીપ્લાય થાય એટલે 2 2 ઝા 4. અહીંયા 2 એલસીએમ, પણ અહીંયા y પ્લસ 1 નીચે કંઈ જ નથી, સોરી એન નીચે 2 છે એટલે y પ્લસ 1 ને કંઈ ના થાય. આ બંને નીચે 2 નથી એટલે 2y ને મલ્ટીપ્લાય થાય અને 2 આ 3 ને મલ્ટીપ્લાય થાય. અને આ ન્યુમિરેટર છે આખું, તો ન્યુમિરેટરનો જે એલસીએમ હોય એ આ ડિનોમિનેટરને મલ્ટીપ્લાય થાય તો 2 2 ઝા 4. બરાબર છે. હવે અહીંથી આગળ આપણે 5, -2 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2x. તો x પ્લસ 2x શું થશે? 3x પ્લસ 2 ડિવાઈડ બાય 4. પછી આ y પ્લસ 2y, તો y પ્લસ 2y એટલે 3y, અને 1 છે એ પ્લસ છે, 6 છે તે માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ થાય તો 1 - 6 કરશો તો -5 થશે, નીચે આવશે 4. હવે આ એક્સ કોઓર્ડિનેટ કહેવાય અને આ જે પહેલું છે એને પણ એક્સ કોઓર્ડિનેટ કહેવાય. વચ્ચે ઇક્વલ ટુ સાઇન છે એટલે આ એક્સ અને આ એક્સ એ બંને ઇક્વલ. કોમા પછી જે છે એ વાય કોઓર્ડિનેટ, તો આ -2 ઇઝ ઇક્વલ ટુ આ 3y - 5/4. આ 4 સામેના જોડે મલ્ટીપ્લાય થાય તો 5 4 ઝા 20, પ્લસ 2 ને આમ લાવશો તો માઇનસ, તો આ 20 માંથી 2 ને માઇનસ કરો એટલે 18. 3 છે આના મલ્ટીપ્લાયમાં છે, આમ જશે તો ડિવાઈડમાં, તો 18/3. તો 3 6 ઝા 18 એટલે x ની વેલ્યુ થશે 6. આ 4 ડિવાઈડમાં તો સામે મલ્ટીપ્લાયમાં જાય તો 4 2 ઝા 8. 5 માઇનસ છે તો -5 ને આ બાજુ લાવશો તો પ્લસ થશે એટલે -8 + 5 ઇઝ ઇક્વલ ટુ 3y. -8 + 5 કરો તો -3. આ 3 મલ્ટીપ્લાયમાંથી આમ જાય તો ડિવાઈડમાં, ડન. 3 3 કટ થાય એટલે કે y ની વેલ્યુ થશે -1. પેજ નંબર 45 છે એનો ક્વેશ્ચન 38. A fraction becomes 9/11 if 2 is added to both the numerator and the denominator. If 3 is added to both the numerator and the denominator, it becomes 5/6. Find the fraction. ફ્રેક્શન શોધવાનું છે. તો ફ્રેક્શન શોધવા માટે તમારી પાસે ન્યુમિરેટર ડિનોમિનેટર હોવો જોઈએ. તો એનો મતલબ એમ કે તમારે ન્યુમિરેટરને સપોઝ કરીશું x, ડિનોમિનેટરને સપોઝ કરીશું y, તો ફ્રેક્શન થશે x/y. તમારે આવી રીતના શોર્ટમાં નહીં લખવાનું, આખું લખવાનું. લેટ ન્યુમિરેટર x, ડિનોમિનેટર y, ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ x/y, આવું લખવાનું. આગળ એ ફ્રેક્શન બીકમ્સ 9/11, તો અત્યારે ફ્રેક્શન x/y છે, એ થઈ જશે 9/11 થઈ જશે આ ફ્રેક્શન. ક્યારે? if 2 is added to both the numerator and the denominator. એટલે કે જે આ ન્યુમિરેટર છે એમાં 2 એડ કરો, આ ડિનોમિનેટર છે એમાં પણ 2 એડ કરો, તો ફ્રેક્શન થશે 9/11. તો આ ન્યુમિરેટર x + 2, આ ડિનોમિનેટર y + 2, તો આ ફ્રેક્શન થયો 9/11. આગળ if 3 is added to both the numerator and the denominator. એટલે કે આ જે ન્યુમિરેટર છે એમાં 3 એડ કરો, તો એ ઓરિજિનલમાં પહેલો x છે એમાં 3 એડ કરવાનું, અને આ જે ડિનોમિનેટર છે એમાં પણ 3 એડ કરવાનું. તો આ ફ્રેક્શન શું થશે? તો x + 3 ન્યુમિરેટર અને y + 3 ન્યુમિરેટર. તો ક્વેશ્ચનમાં કીધું છે ફ્રેક્શન શું થશે? ઇટ બીકમ્સ 5/6. ફ્રેક્શન થશે 5/6.
6. તો આ બંને પરથી તમને ઇક્વેશન મળશે. તો આ 11 સામેના જોડે મલ્ટીપ્લાય થાય અને આ જે y+2 છે એ સામેના જોડે મલ્ટીપ્લાય થાય, એટલે ક્રોસ મલ્ટીપ્લાય. આ ડિનોમિનેટર સામેના ન્યુમિરેટરને, તો y આની જોડે મલ્ટીપ્લાય થાય તો 9y, 2 9 ને મલ્ટીપ્લાય થાય તો 9 2 18. હવે આ ડિનોમિનેટર છે સામેનાને મલ્ટીપ્લાય થાય તો આ 11x, 11 2 22. હવે x અને y એક સાઈડ તો 9y, 11x પ્લસમાં છે આમ જશે તો માઇનસ 22 ત્યાં 18 આમ જશે તો માઇનસ. તો 22 માંથી 18 માઇનસ કરો તો શું થશે? -4, સોરી +4. 22 minus 18 એટલે 4. તો 9y minus 11x કઈ ઇક્વેશન? એ રીતે અહીંયા વિચારો. આ 6 આને મલ્ટીપ્લાય થાય તો 6x, 6 3 ને મલ્ટીપ્લાય થાય તો 18. હવે આ ડિનોમિનેટર સામેનાને મલ્ટીપ્લાય કરો તો 5y, 5 3 15. બરાબર છે. તો આ 6x ત્યાં 5y ને આમ લાવશો તો -5y, આ 15 ત્યાં 18 ને આમ લઈ જશો તો માઇનસ. તો 6x - 5y ઇઝ ઇક્વલ ટુ 15 - 18 એટલે થશે -3. એટલે તમારી પાસે આ બે ઇક્વેશન થઈ ગયા. બરાબર. હવે આ બે ઇક્વેશન તમને મળી ગયા, પણ 6x - 5y ઇઝ ઇક્વલ ટુ -3 લખીએ પહેલાં. આમાં x ને પહેલાં લખવાનું, ફર્સ્ટ પોઝિશન પર x લઈ લઈએ તો આ -11x છે, આ 9y પ્લસ છે ઇઝ ઇક્વલ ટુ 4. હવે કાં તો x ના કોએફિશિયન્ટ સેમ બનાવો અથવા તો y ના કોએફિશિયન્ટ સેમ કરો, અને એ રીતે કરીને એલિમિનેશન મેથડથી x ને y શોધી લેવાના. એલિમિનેશન મેથડથી x અને y તમારે શોધી લેવાના. સપોઝ માની લ્યો કે x ની વેલ્યુ 5 આવી, y ની વેલ્યુ 3 આવી. હું રેન્ડમલી લઉં છું, સાચું નથી. હવે આને આપણે એલિમિનેશન મેથડથી કર્યું. માની લ્યો કે x ની વેલ્યુ 5 અને y ની વેલ્યુ 3 આવી, તો આપણે શોધવાનો હતો ફ્રેક્શન x/y. એમાં x કેટલો 5 અને y કેટલો 3. આ તમને ખાલી સમજાવવા માટે મેં ખાલી આ વેલ્યુ લીધી છે. આ વેલ્યુ આ ઇક્વેશનની સાચી વેલ્યુ નથી. ઓકે, તો આ રીતે તમારે આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો. પેજ નંબર 45 પર ક્વેશ્ચન 44 છે. પેજ નંબર 45 પર ક્વેશ્ચન 44 છે. ધ રેડાઈ ઓફ ટુ કોન્સેન્ટ્રિક સર્કલ. કોન્સેન્ટ્રિક સર્કલ એટલે બે સર્કલની સેન્ટર એક જ. કોન્સેન્ટ્રિક સર્કલ, કોન્સેન્ટ્રિક એટલે બે સર્કલ એવા જેનું સેન્ટર એક જ હોય. અને કોંગ્રુઅન્ટ સર્કલ કે, ધારો કે કોંગ્રુઅન્ટ સર્કલ, તો એનો મિનિંગ એવો કે બંને સર્કલની રેડિયસ સેમ. કોંગ્રુઅન્ટ સર્કલ કે તો બંને સર્કલની રેડિયસ સેમ. એક જ વ્યક્તિની બે બંગડી, તો એ કોંગ્રુઅન્ટ સર્કલનું એક્ઝામ્પલ કહેવાય. બરાબર છે. આ મમ્મીની બંગડીની વચ્ચે બેબીની બંગડી મૂકી દીધી, તો પણ સેન્ટર એક હોવું જોઈએ. તો આ કોન્સેન્ટ્રિક સર્કલ થયું, નાનું મોટું સર્કલ. એમાં એવું કહે છે કે આ જે મોટું સર્કલ છે, મોટું સર્કલ એની કોડ, મોટા સર્કલની કોડ એ આ નાના સર્કલનો ટેન્જન્ટ છે. તો આ કોડ છે જે મોટા સર્કલની છે અને એ આ નાના સર્કલ માટે ટેન્જન્ટ છે. તો આ P છે એ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ થયું. આ સેન્ટરથી આપણે આ કર્યું તો આને રેડિયસ કહેવાય. નાના સર્કલની આ રેડિયસ છે. અને ક્વેશ્ચનની અંદર કીધું છે કે એકની રેડિયસ 21, બીજાની રેડિયસ 29. તો આ નાના સર્કલની રેડિયસ 21 અને આ મોટા સર્કલની રેડિયસ 29. અહીંયા બને 90 નો એંગલ.
થિયરમ 10.1 આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ થયું. આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે P અને આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આગળની આ રેડિયસ થઈ અને આ ટેન્જન્ટ સાથે કેટલાનો એંગલ બનાવે 90 એટલે OPA ટ્રાયંગલ OPA છે એમાં એંગલ P90 તો એનું રીઝન લખવાનું થિયરમ 10.1 આ 90 તો એની જે ઓપોઝિટ સાઈડ છે એને હાઇપોટેનિયસ કહેવાય. આપણે AB શોધવાનો છે આ ક્વેશ્ચનમાં AB શોધવાનો છે લેન્થ ઓફ એ કોર્ડ ઓફ એ બિગર સર્કલ ફાઇન્ડ ધ લેન્થ ઓફ કોર્ડ ઓફ એ બિગર સર્કલ મોટા સર્કલની કોર્ડની લેન્થ શોધવાની છે તમારે એટલે એના માટે પહેલા AP ફાઇન્ડ કરશું તો આ રાઈટ એંગલ તો આને હાઇપોટેનિયસ કહેવાય OA સ્ક્વેર is equal to OP square plus a PA square. OA square is equal to OP square plus PA square. તો OA છે 29, OP છે 21, AP ખબર નથી તો 29 નો સ્ક્વેર 841 અને 21 નો સ્ક્વેર 441 આ 441 પ્લસમાં છે ને આ બાજુ લાવશું તો માઇનસ એટલે 841 માંથી 441 માઇનસ થાય તો AP સ્ક્વેર આ બંનેને સબટ્રેક્ટ કરશો તો આન્સર આવશે 400 હવે આ સ્ક્વેર છે ને આ બાજુ લાવશો તો થશે 400 નું સ્ક્વેર રૂટ હવે 4 નું રૂટ નીકળે 2 4 નું રૂટ નીકળે 2 અને 2 0 હોય એનું રૂટ નીકળે 1 0 હાફ થઈ જાય જેટલા પણ 0 હોય એટલા એના હાફ થઈ જાય તે ક્યારે સ્ક્વેર રૂટમાં 2 0 હોય તો 1 ટાઈમ 0 લખવાનું ધારો કે ટોટલ 4 0 આપ્યા હોય તો એના હાફ 2 તો પાછળ 2 0 આવે સ્ક્વેર રૂટમાં તો આ AP ની વેલ્યુ થઈ 20 AP ની વેલ્યુ થઈ 20 પણ P છે AB નું મિડ પોઈન્ટ થાય લખવાનું P ઇઝ ધ મિડ પોઈન્ટ ઓફ AB એવું લખવાનું તો AB ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય AP એટલે 2 into 20 40 તો AB ની વેલ્યુ થઈ 40